Hare Hare Rama Hare Rama 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 Hare Hare Jaya Radha Govinda Radha Govinda Radhe Jayo Radha Madhava Radha Madhava Radhe Jayo Gauranitai, 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 Jaya Gauranitai, Jaya 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 Prabhupada, 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 Jaya Jaya Prabhupada. હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ તરફથી 18 દિવસમાં ભગવદ્ ગીતા શીખો અભ્યાસક્રમમાં આપ સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ સુરેશ પ્રભુજી, હરે કૃષ્ણ મિત પ્રભુજી, પાયલ માતાજી, કાર્તિક હરે પ્રભુજી, કૃષ્ણ ગંગા પ્રભુજી. માતાજી, હરે કૃષ્ણ, અતુલ પ્રભુજી, હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ પ્રભુ, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. સુરેશ પ્રભુજી થોડી સ્ક્રીનશોટ લઈ લેજો પ્રભુજી, અટેન્ડન્સ છે ને સમય સમયે કદાચ ક્લાસમાં લેવાશે. હા પ્રભુ. ઓકે, થેન્ક યુ પ્રભુ. તો શરૂઆત કરીએ, દિવસની શરૂઆત કરીએ. હરે કૃષ્ણ. પ્રભુજી સ્ક્રીન દેખાઈ રહી છે? હા પ્રભુ, હવે આવી. ઓકે ઓકે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ખૂબ ખૂબ સ્વાગત છે મહેશ પ્રભુજી. તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ અને આજ મંગળાચરણથી વધાવીએ, મંગળતાને યાદ કરીએ. બરોબર? કેવું અમારું મંગળ કેવી રીતે થાય, અમારું કલ્યાણ કેવી રીતે થાય, એવી ભગવાન અમારા પર કૃપા કરો. તો સૌપ્રથમ શિલા પ્રભુપાદને પણ કોટી કોટી દંડવત પ્રણામ કરીએ કે તમારી કૃપાથી આ જે ભગવદ્ ગીતાનું જે પરમ રહસ્ય, પરમ ગુહ્ય જ્ઞાન છે, બરોબર, અમૃત સમાન છે, તો એનું અમે રસનું આસ્વાદન કરી રહ્યા છે. બરોબર? તો ધીમે ધીમે જેમ 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 આપણી પ્રોગ્રેસ થશે તેમ તેમ આપણને આ ભગવદ્ ગીતા સમજાશે ભગવાનની કૃપાથી, ભગવાનના ભક્તોથી કૃપાથી. તો બિલકુલ બિલકુલ હૃદયપૂર્વક, બરોબર, પ્રેમથી આપણી ગુરુ પરંપરાને યાદ કરીએ, ચૈતન્ય મહાપ્રભુને યાદ કરીએ, આપણા ષડ ગોસ્વામીઓને યાદ કરીએ અને મંગળાચરણથી આ દિવસની આ અધ્યાયની આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ બધા જ હૃદયપૂર્વક હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિતમ येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्दे अहं श्रीगुरु श्रीयुधपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाय कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौरांगी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदान्त स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणी. जय श्री
કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈતા ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. બધા જ હાથ ઊંચા કરીને ભગવાનને પ્રણામ કરીએ. બરોબર. હરે કૃષ્ણ મહામંત્ર આપણે એકવાર રટન કરીએ. ખૂબ જ અત્યંત પવિત્ર છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે 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 રામ હરે હરે રામ રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત હરે પ્રણામ. હરે કૃષ્ણ કૃષ્ણ દંડવત દંડવત હરે પ્રણામ. પ્રણામ. કૃષ્ણ હરે પ્રભુજી કૃષ્ણ હરે દેવી કૃષ્ણ પ્રભુ માતાજી. દંડવત પ્રણામ. દંડવત કૃષ્ણ પ્રણામ. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુજી. માતાજી પ્રભુ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો અધ્યાય 13 ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. બરોબર. તો આપણે 33% બરોબર. છ એટલે 12 અધ્યાય પૂરા થયા. હવે 6 બાકી છે. તો ખૂબ સરસ આપણે આધ્યાત્મિક રીતે આગળ વધી રહ્યા છે. તો મારો એક પ્રશ્ન છે, ક્ષેત્ર એટલે શું? સામાન્ય પ્રશ્ન છે. માતાજી પ્રભુજી કોઈ પણ જવાબ આપી શકો છો. ક્ષેત્ર એટલે શું? ક્ષેત્ર એટલે શરીર આમ જુઓ તો ક્ષેત્ર કહેવાય. ખેતર એવું હોય એ પ્રભુજી અને મેદાન. ખૂબ ક્ષેત્ર આપણો સરસ. આત્મા. બરોબર છે. તો ક્ષેત્ર એટલે સિમ્પલ પ્રશ્ન. ક્ષેત્ર એટલે શું? કે ખેતર. બરોબર. તો ખેતરને કોણ જાણે? બરોબર. તો બધા જ જાણે છે, જે એનો માલિક હોય એ જાણે. બરોબર ને? તો ક્ષેત્રજ્ઞ એટલે કે જે ક્ષેત્રને જાણનાર. બરોબર. તો આ અધ્યાય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આ અધ્યાય બધા કેવા છે? આત્મનિરીક્ષણના અધ્યાય છે. બરોબર. તો અત્યારે આપણે જોયું બરોબર કે છઠ્ઠા અધ્યાયની અંદર ભગવાને શું કીધું લાસ્ટની અંદર? કે યોગિનામ અપી સર્વેશામ મદગતેન અંતર આત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમય યુક્ત તમો મત. કે જે યોગી મને શ્રદ્ધાપૂર્વક મારું ભજન કરે છે, મારી પૂજા કરે છે, મારું સ્મરણ કરે છે, મારી સેવા કરે છે, બરોબર, એ યોગી શ્રેષ્ઠ છે. તો ભગવાને શું કીધું? કે ભક્તિની અંદર આગળ વધવાનું છે. તો ભગવાને પોતાના વિશે 7મા અધ્યાયની અંદર, 9મા અધ્યાયની અંદર, 10મા અધ્યાયની અંદર બતાવ્યું. બરોબર. પછી 12મા અધ્યાયની અંદર કાલે ખૂબ સરસ આપણને ભક્તિના વિવિધ સ્ટેજ બતાવ્યા. યાદ છે માતાજી પ્રભુજી તમને? કયા સ્ટેજ બતાવ્યા હતા આપણે? આ ના કરો તો આ કરો, આ ના કરો તો આ કરો. હરે કૃષ્ણ. કોઈ નવા ભક્તો પણ જવાબ આપી શકો છો. કઈ ચિંતા નહીં કરવી. બરોબર ને? જેમ જેમ કદાચ અનન્ય તમારો. હા. અનન્ય ભક્તિ, સાધના ભક્તિ, નિષ્કામ કર્મયોગ, સકામ કર્મયોગ, જ્ઞાન યોગ અને જ્ઞાન યોગ. ખૂબ સરસ પ્રભુજી. બરોબર. તો ભગવાને આપણને બતાવ્યું કે શું બતાવ્યું? કે તું અનન્ય ભક્તિ કર. બરોબર. પહેલા તો ભગવાન આપણો ડાઉટ ક્લિયર કર્યો કે સાકાર કે નિરાકાર. ભગવાન કીધું કે નિરાકારની રીતે પણ તમે ભગવત પ્રાપ્તિ કરી શકો છો. પણ આ રસ્તો ખૂબ જ અઘરો છે. બરોબર. અને આ દેહધારું મનુષ્ય માટે, જે આ શરીર ધારણ કરેલું છે, એના માટે આ કળિયુગની અંદર બિલકુલ શક્ય નથી. બરોબર. તો એટલા માટે ભગવાને એમ કીધું ભક્તિ યોગ શ્રેષ્ઠ છે. તો ભગવાને સૌપ્રથમ આપણને અનન્ય ભક્તિ કીધી. કે બધું જ જે કંઈ પણ કરે છે, જે કંઈ સ્મરણ કરે છે, બરોબર, કે એ બધું જ મને અર્પણ કરે. એવી રીતે અનન્ય ભક્તિ. બરોબર. તો અનન્ય ભક્તિનું સ્ટેજ બતાવ્યું. એની અંદર સતત સ્મરણ, સતત યાદ. પણ આપણે તો બધા સંસારી છે. બરોબર. તો આપણે તો બધું પરિવારનું પાલન પોષણ અને બધું જ ભગવાન તમને સતત યાદ ના કરી શકીએ. તો ભગવાન કે ના, વાંધો નહીં, ચિંતા ના કરીશ. તો તું ધીમે ધીમે નીચેના સ્ટેજ પર આવ. સાધના ભક્તિ. બરોબર. સાધના ભક્તિની અંદર આપણે મંગળા આરતીની અંદર, મંગળા આરતીમાં સવારે વહેલા ઉઠીએ, ભગવાનનું નામ સ્મરણ કરીએ, અર્ચા વિગ્રહની સેવા કરીએ. બરોબર. ભગવદ્ ગીતા ભાગવતમનું પઠન કરીએ. તો આ બધું શું છે? સાધના ભક્તિ. હે ને? પછી તો આ પણ ના કરી શકે તો ભગવાન કીધું મારા માટે નિષ્કામ કર્મ કર. તો કાલે ખૂબ સરસ આપણને ભગવાન પ્રભુજી આપણને બતાવ્યું કે નિષ્કામ કર્મ એટલે કે જે આપણને કંઈક પ્રાપ્ત થાય, આપણી કાબેલિયત, આપણી લાયકાત પ્રમાણે ધન પ્રાપ્ત થાય, આપણી પાસે એવી બોલવાની કેપેસિટી હોય, બરોબર, કે કન્વિન્સ કરવાનો પાવર હોય. તો બધું જ જે આપણી જોડે સમર્થ છે, આપણી જોડે પ્રાપ્ત છે, એ ભગવાનની સેવાની અંદર આપણે લગાવીએ. એવી રીતે આપણે નિષ્કામ ભક્તિ કરીએ. બરોબર ને? તો દાન આપવાનું શું મહત્વ? ખૂબ જ પ્રભુજી ખૂબ સરસ સમજાયું કે દાન આપવાથી એક આપણને ફરક પડશે. શું થશે? કે આપણી જે ભૌતિક આસક્તિ છે, વધારે તો આપણને કેવું છે? ધનની અંદર, પૈસાની અંદર. પણ કેવું છે? તમે એ વસ્તુ વિચારો છો, બરોબર, કે કોઈ પણ વ્યક્તિ છે એને રોડપતિમાંથી કરોડપતિ, કરોડપતિમાંથી રોડપતિ થતે વાર લાગતી નથી. કેમ કે આ તો ઇન્ટરચેન્જ ગમે ત્યારે ગમે તે વસ્તુ થાય જ છે. અને આપણે આજુબાજુની અંદર બધા જોતા જ હોય છે. બરોબર. આ કોરોનાના સમયે કેવું ઘણા બધા પૈસા હતા, પોતાના શરીરને પણ બચાવી ના શક્યા. ઉપરથી તો કેવું પોતાના ઘર પણ વેચાઈ ગયા. છતાં પણ એ લોકોને એમનું શું કહેવાય, એમનો જીવ પણ બચાવી ના શક્યા. તો આ બધું ફ્લક્ચ્યુએટ થતું હોય છે, સતત ફ્લક્ચ્યુએટ થતું હોય છે. તો જ્યારે કંઈક આવી મુશ્કેલી આવે, બરોબર, ત્યારે આપણને કેવું છે?
કે આપણને એટલી આપણી સ્વસ્થતાને આપણે જાળવી શકીએ એવી ભગવાનની અવશ્ય એવી કૃપા પ્રાપ્ત થાય છે કે ધનની શુદ્ધિ થાય છે અને એ સાથે આપણી ચેતનાની પણ શુદ્ધિ થાય છે. તો નિષ્કામ કર્મ ભાવે કીધું તો ભગવાને કીધું એ ના કરી શકે, બરોબર, તો પછી સકામ કર્મ, બરોબર, કે તું સકામ કર્મની અંદર લાગ કે જે તને કે ખૂબ ભોગવવાની ઈચ્છા છે તો એ પણ ભોગવવા સાથે સાથે જે તને કંઈ પ્રાપ્ત થાય તો ફળનો ત્યાગ કર. એટલે કે કોઈ સમય એવો આવે, બરોબર, કે દાન કર, બરોબર, કે ઘણીવાર કેવું હોય કે આવા જે માણસો ખૂબ ભોગની અંદર લાગેલા, તો ઘણીવાર કેવું હોય જન્માષ્ટમી હોય, રામનવમી હોય, એવા ભગવાનના વિવિધ તહેવારો હોય ત્યારે આ લોકો દાન કરતા હોય, બરોબર. ફરી ભગવાને આપણને ખૂબ સરસ બતાવ્યું, શું કીધું કે એના પછીનું સ્ટેજ કે ધ્યાન કર, બરોબર. તો જ્યારે જ્યારે આપણને સમય મળે તો ચોક્કસ ભગવાનને યાદ કરીએ, બરોબર. પછી કે એના કરતા જ્ઞાન, પછી એ ના કરી શકે તો જ્ઞાન, એટલે આપણે ભગવદ્ ગીતા ભાગવતમના ક્લાસની અંદર જોડાય. તો એ અલ્ટિમેટ ગોલ શું છે કે આજે જ્ઞાન યોગ, ધ્યાન યોગ, બરોબર, સકામ કર્મ યોગ, નિષ્કામ કર્મ યોગ અને સાધના ભક્તિ, બરોબર. તો આખરે કેવું છે, આ બધા સ્ટેજ છે એ નીચેના સ્ટેજ છે, પણ એમ કરતા કરતા આપણે અનન્ય ભક્તિ સુધી પહોંચી શકીએ છીએ, બરોબર. કેવી રીતે, બરોબર, કે નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, બરોબર, બધા સંસારી હતા. સંત તુકારામ છે, પછી ગોરા કુંભાર છે, બધા સંસારી હતા, છતાં પણ કેવું છે ભગવત ભક્તિને પામ્યા. તો આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ને ભગવાને શું કીધું લાસ્ટની અંદર કે અનન્ય ભક્તિ દ્વારા મને પ્રાપ્ત કરી શકાય, બરોબર. તો હવે કેવું છે કે આપણને ભગવાને 3 ગુહ્ય જ્ઞાન બતાવ્યા. આપણને યાદ છે માતાજી પ્રભુજી? હરે કૃષ્ણ. ગુહ્યતમ ગુહ્યતર ત્રીજું ભૂલી ગયો પ્રભુજી. અચ્છા, ઓકે ઓકે, કોઈ બીજા માતાજી પ્રભુજી હમ. કયા અધ્યાયમાં બતાવીએ પણ હરે થોડું બતાવી કૃષ્ણ. શકો છો? હા માતાજી. ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ. ઓકે હરે માતાજી. કૃષ્ણ. હા માતાજી, તો ગુહ્ય જ્ઞાન ક્યાં બતાવ્યું આપણને? આપણા શરીર નથી, આત્મા છે, બીજા અધ્યાયમાં. ઓકે, ખૂબ સરસ. અને ગુહ્ય તો આપણે ગુહ્ય. બરોબર, તો આપણે શરીર નથી, આપણા આત્મા છે, બરોબર. અને ગુહ્યતર, બરોબર, તો ગુહ્યતર શું છે માતાજી ભગવાન પ્રભુ? કોણ છે? ભગવાન ભગવાન કોણ કોણ છે? છે? કયા અધ્યાયમાં માતાજી બતાવવામાં આવ્યું? 7મા અધ્યાય, દિવ્ય બરોબર. જ્ઞાન, દિવ્ય ગુહ્ય, જ્ઞાન. હા, દિવ્ય જ્ઞાનમાં પણ બતાવી 7મા અધ્યાયની અંદર મતઃ પરમ ન કશ્ચિત અસ્તિ ધનંજય, બરોબર. 10મા અધ્યાયની અંદર, 11મા અધ્યાયની અંદર ભગવાને કીધું પૂર્ણ પુરુષોત્તમ હું છું. તો ભગવાને આપણને એ ભગવાન કોણ છે એ બતાવ્યું, બરોબર. અને પછી કે એ ગુહ્યતર જ્ઞાન છે. અને ગુહ્યતમ જ્ઞાન કયું છે માતાજી પ્રભુજી? હમ. આપણે અને ભગવાન વચ્ચે સંબંધ શું છે? હા, ખૂબ સરસ. તો આપણે ભગવાન અને આપણી વચ્ચે શું સંબંધ છે? તો આપણે ભગવાનના દાસ છે, આપણે ભગવાનના સેવક છે, બરોબર. તો આપણને 9મા અધ્યાયની અંદર બતાવ્યું ભગવાને શું કીધું? યત શ્રોષી અત કરોષી અશ્રોષી અજ્જુહોષી દદાદી યશ તપસ્વી કોંતે તત પુરુષ મત અર્પણ. જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, જે કંઈ પીવે છે, જે કંઈ પૂજા કરે છે, જે કંઈ તપસ્યા કરે છે, એ બધું મને અર્પણ કર. તો આપણે આ બધું પરમ રહસ્ય જ્ઞાન જોયું, બરોબર ને. હવે વિચાર કરો કે સૌ પ્રથમ આપણને કેવું છે આધ્યાત્મિક પ્રગતિ માટે આપણને કેવું છે કે જે આ ભગવાને શું કીધું કે તું શરીર નથી, આત્મા છે, બરોબર. તો હવે એવું પોસિબલ છે, બરોબર, કે શરીરને અલગ કરી શકીએ અને આત્માને અલગ કરી શકીએ? જે ચાલો આત્મા છે ભગવાનનું ભજન કરશે અને શરીર છે બધા ભોગ ભોગવશે, બરોબર ને. અને આવી રીતે શું પોસિબલ છે? બરોબર ને. તો શું કરવું? આપણે તો આ કરી શકતા નથી, પણ આ શરીર એ જ આપણું સાધન છે અને આ સાધનથી જ આપણે આ ભક્તિ કરવાની છે. હે ને? કેમ કે જો એમ વિચારશું, બરોબર, કે કોઈ વિચારે કે ચાલો આત્માને ભગવાનની સેવામાં લગાવી દઉં અને આ તો બધું શરીર ભૂખની અંદર લાગે છે, બરોબર, તો પછી એનાથી બંધન થાય છે, તો પછી ખાવા પીવાનું બંધ કરી દેશું તો જીવી શકશે, બરોબર. તો ભગવત પ્રાપ્તિ પહેલા જ ઉપડી જશે, બરોબર. પણ આપણે આ શરીરની અંદર રહીને જ આ બધું આ સમજવાનું છે. તો આ શરીરને પહેલું જાણવું ખૂબ જ જરૂરી છે. તો આ અધ્યાયની અંદર આપણને કેવું છે કે આપણા શરીરની એનાટોમી, આપણે શરીર વિશે જાણીશું કે શરીરનું બંધારણ કેવું છે, બરોબર. અને આ શરીર શેનું બનેલું છે, બરોબર. અને આ શરીર કેવી રીતે આપણે રિએક્ટ કરે છે, આપણને બધા વિકારો આવે છે, સુખ દુઃખ સંઘાત, બરોબર ને. તો આ કેવી રીતે રિએક્ટ કરે છે, કયા કારણથી રિએક્ટ કરે છે, એ આપણે આ જાણવાની કોશિશ કરશું, બરોબર ને. તો અતિ મહત્વનો અધ્યાય છે, બરોબર ને. કેમ કે તમે આવતીકાલનો અધ્યાય પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. તો નોર્મલ આ અધ્યાયની અંદર અર્જુનજીના 6 પ્રશ્નો સાથે શરૂઆત થશે, બરોબર ને. તો હવે આપણે એક વસ્તુ, આપણે બીજો પ્રશ્ન પણ થોડું જાણી લઈએ, બરોબર. કે 12મા અધ્યાય સુધી આપણને ભગવાન બતાવી દીધું કે આજે ભગવદ્ ગીતાનો ઉદ્દેશ્ય છે, બરોબર, શું છે કે નિષ્કર્મ ભક્તિ છે,
હે ને, કે ભક્તિ કરવાથી બધું જ પ્રાપ્ત થઈ જાય. બરોબર, 8મા અધ્યાયની અંદર 28મા શ્લોકની અંદર ભગવાને શું કીધું કે જે વિધાધ્યન દ્વારા, સકામ કર્મ દ્વારા, યજ્ઞ દ્વારા, તપ દ્વારા, દાન દ્વારા જે ફળ પ્રાપ્ત કરે છે એ મને માત્ર ભક્તિ કરવાથી પણ પ્રાપ્ત કરી શકે છે. બરોબર, અને 12મા અધ્યાયની અંદર પણ ભગવાને શું કીધું કે અનન્ય ભક્તિ દ્વારા મને પ્રાપ્ત કરી શકાય. તો આ છેલ્લા અધ્યાયની શા માટે જરૂર પડી? માતાજી પ્રભુજી બતાવી શકો છો? બીજી પ્રશ્ન છે, નવા પણ બતાવી શકો છો. હરે કૃષ્ણ. શું જરૂર છે? બરોબર, ભગવાને કીધું દીધું ભક્તિ જ કરવાની છે, તો પછી આ બધું 6 અધ્યાય પાછા લેવાની શું જરૂર છે? હરે કૃષ્ણ. નથી યાદ આવતું? બરોબર, તો કેવું છે કે આજે 6 અધ્યાય છે, તો આપણે કેવું છે, આપણે હંમેશા કેવું છે, આપણે બધા માયાની અંદર છીએ. બરોબર ને, તો આ માયાથી કેવી રીતે અળગા રહી શકાય? બરોબર, અને હંમેશા તમે જોજો કે આ 6 અધ્યાયની અંદર ભગવાન એવું જ્ઞાન બતાવશે જેનાથી આપણે પ્રકૃતિના 3 ગુણોથી પર થઈ શકીએ. કેમ કે આપણા પ્રકૃતિના 3 ગુણો છે, સતોગુણ, રજોગુણ, આપણને કેવી રીતે બાંધે છે. બરોબર, અને કેવી રીતે આપણને જે આપણી જે ભક્તિ બાજુ આપણા માટે અડચણરૂપ છે. બરોબર, તો એ કેવી રીતે આપણે સમજી શકાય. બરોબર, એનું વિશે આ જ્ઞાન આપણને આપવામાં આવ્યું છે. બરોબર, એટલે ખૂબ જ અતિ મહત્વના છે. બરોબર, કે જો જ્ઞાન તો બરોબર છે. બરોબર, પણ ભક્તિ બરાબર છે. બરોબર, પણ કે આ જ્ઞાન પ્રાપ્ત કરીને ભગવાનની સારી રીતે સેવા કેવી રીતે કરી શકાય, ભક્તિની અંદર આપણે સ્થિર કેવી રીતે રહી શકીએ. બરોબર, તો એ આ 6 અધ્યાય મહત્વના છે. બરોબર, એની અંદર કારણ કેવું છે ખબર, કે આપણને તો ભગવાન સીધું સીધું કહે છે કે મારો ભક્ત થા, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તામ સર્વ પાપ્ય મોક્ષિષ્યામિ મા શુચ, કે બધા ધર્મનો ત્યાગ કરી મારા શરણે આવી જા. હે ને, તો ભગવાન તો આપણને એ કહેવા માંગે છે કે બધું જ છોડીને મારા શરણે આવી જાય. તો એ પોસિબલ છે? બરોબર, બિલકુલ પોસિબલ નથી. આ તો પરિવાર છે. બરોબર, પણ ભગવાને આપણને 3જા અધ્યાયની અંદર, 5મા અધ્યાયની અંદર કેવું છે કે જે જગ્યાએ છો, જે જગ્યાએ જે પરિસ્થિતિ છે, જે સમયની અંદર છો, મીન્સ જેવી તમારી પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં રહીને જ તમારે ભગવાનની ભક્તિ કરવાની છે. અને છેક આ અવસ્થાને, ગુણાતીત અવસ્થાને પ્રાપ્ત કરવાની છે. તો આ 3 ગુણોથી પાર કેવી રીતે થઈ શકે? બરોબર ને, તો એ વિશેનું આપણને આ અધ્યાયોમાંથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. બરોબર, તો ખૂબ અતિ મહત્વના આ છે, શ્લોક છે. બરોબર, તો આપણે આ બધું આપણે ચર્ચા કરી લીધી. 1 થી 6 અધ્યાય કર્મ દ્વારા ભક્તિ. બરોબર, અને 7 થી 12 અધ્યાય શુદ્ધ ભક્તિ, અને 13 થી 18 અધ્યાય જ્ઞાન દ્વારા ભક્તિ. તો બધું જ ભક્તિ ભક્તિ જ છે. બરોબર ને, પણ આપણે કેવું છે, હંમેશા પ્રભુપાદ આપણને ઘણીવાર એમ લોકોને કહે તમારા પ્રભુપાદ તો બધું ભક્તિ ભક્તિ જ બધું બતાવ્યું છે. બરોબર ને, પણ પ્રભુપાદ કેવું છે, એ ભગવાનના ભગવત ધામથી આવ્યા છે. બરોબર ને, અને ભગવાનના પાર્ષદ છે. જેમ જેમ આપણે પ્રભુપાદ વિશે પણ થોડું થોડું આપણે જાણીશું, આપણને ખબર પડશે. બરોબર, તો એ આપણને બતાવી શકે. બરોબર ને, એ કેવી રીતે, એટલા માટે કેવું છે કે આજે ભક્તિ સિવાય કંઈ નથી. બરોબર, અને ભગવાને શું કીધું, આ જ્ઞાન કોણ સમજી શકે? જે મારો ભક્ત છે. બરોબર, અને મારો મિત્ર છે, એ સમજી શકે. તો આપણે ભક્ત બનીને ભગવાનની સેવા કરીને આપણે વસ્તુને, આ જ્ઞાનની અંદર આપણે આગળ વધવાનું છે. તો પ્રથમ પ્રશ્નથી શરૂઆત થાય છે. અર્જુન ઉવાચ પ્રકૃતિમ પુરુષમ ચેવ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમેવ ચ એતદ્વેદિતુમિચ્છામિ જ્ઞાન જ્ઞેય ચ કેશવ. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, હું પ્રકૃતિ તથા પુરુષ, ભોક્તા, ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞનો જ્ઞાતા તેમજ જ્ઞાન તથા જ્ઞેય વિશે જાણવા ઈચ્છું છું. બરોબર, તો અર્જુનજીને અહીંયા આગળ પ્રશ્ન ઉદ્ભવે છે. બરોબર ને, કેમ ઉદ્ભવે છે? બરોબર, અર્જુનજીનો બધો જ ડાઉટ ક્લિયર થઈ ગયો. ખબર ને તમને 10મા અધ્યાયની અંદર શું કીધું, કે તમે જ પૂર્ણ પુરુષોત્તમ છો, તમે જ સર્વ કારણોના કારણ છો. બરોબર, અને બધું જ તમારામાંથી આવે છે. 10મા અધ્યાયની અંદર બિલકુલ અર્જુનજીનો ડાઉટ ક્લિયર થઈ ગયો. પણ તમને ખબર છે કે જ્યારે લગ્ન કરેલા હોય અને નવી નવી વહુ આવે, બરોબર, નવી નવી વહુ હોય, બરોબર, તો સાસુ અને જ્યારે વહુ દ્વારા કંઈક ખાવાની અંદર કંઈક મરચું મીઠું આગું પાછું થઈ જાય, તો સાસુ ડાયરેક્ટ એને ના કે. કેમ ના કે? ડાયરેક્ટ કહે તો એને ખોટું લાગી જાય. એટલે એની દીકરી હોય, એટલે કે જે વહુ હોય, એની નણંદ હોય, એને કે બરોબર કે આજે તો ડાયરેક્ટ વહુને ના કે, પણ જેની નણંદ હોય એને કે આજે તો બહુ મીઠું ત્યાં વધારે નાખી દીધું. એકચ્યુઅલી એને વહુ, સાસુને પણ ખબર હોય કે આજે જમવાનું વહુએ જ બનાવ્યું છે, પણ શું છે, વહુને ખોટું ના લાગે એ માટે. બરોબર, તો એવી રીતે અહીંયા આગળ આ અધ્યાયની અંદર, બરોબર, કે ભગવાન, બરોબર, કે આપણને, બરોબર, આપણને માટે કહે છે બધું. અને અર્જુનને તો બધું જ ખબર છે. બરોબર, બધું જ જાણે છે. બરોબર, અને એને ગુરુ પરંપરાની અંદર અભ્યાસ કર્યો છે. પણ આપણે જેવા પતિત જીવો, બરોબર, કે જે ભગવાનને જાણવાની કોશિશ કરી રહ્યા છે અને જાણવા માટે આવ્યા છે. બરોબર, તો એમના માટે અર્જુનજી આ બધા પ્રશ્નો પૂરી રહ્યા. તો એમને શું પૂછ્યું? પ્રકૃતિ, પુરુષ, ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ, જ્ઞાન અને જ્ઞેય ભગવાન બતાવો. તો ભગવાન તરત જ સરળ રીતે જવાબ આવે છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, હે કુંતી પુત્ર, આ શરીરને ક્ષેત્ર કહેવાય છે, અને જે આ ક્ષેત્રને જાણનારો એ ક્ષેત્રજ્ઞ કહેવાય છે. હે ને, તો આ શરીર
તો ભગવાન આપણને કહે છે શરીરને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જે આ ક્ષેત્રને જાણે છે એને ક્ષેત્રજ્ઞ કહેવાય છે. તો ખૂબ જ શોર્ટ ફોર્મની અંદર ભગવાન આપણને તરત જ જવાબ આપી દે છે. પ્રકૃતિ એટલે ભૌતિક પ્રકૃતિ, આપણી બાજુ જે આપણે આજુબાજુમાં જોઈ રહ્યા છે, આજુબાજુમાં જે રિએક્શન થઈ રહ્યું છે, બરોબર, કે આપણે જે મીન્સ સતોગુણ રજોગુણ તમોગુણ છે, તો એની જે બનેલી છે એ ભૌતિક પ્રકૃતિ. પુરુષ એટલે પ્રકૃતિનો ભોગવનાર. વિચાર કરો અહીંયા આગળ પુરુષ એટલે પ્રકૃતિનો ભોગવનાર, એટલે દરેક જીવને પુરુષ કહેવામાં આવે છે, બરોબર. એટલે એ સ્ત્રી હોય, પુરુષ હોય, જીવજંતુ હોય, બરોબર, તો એને બધાને જ પુરુષ કે જે ભોગવનાર એ પુરુષ છે, બરોબર. પણ પરમ પુરુષ કોણ છે, બરોબર? માતાજી પ્રભુજી યાદ છે તમને? ભગવાન. ભગવાન છે, બરોબર. પૂર્ણ કયો શ્લોક? પુરુષોત્તમ ભગવાન. 5.29, બરોબર ને? ભોક્તારમ યજ્ઞતપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદયમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મુચતી. કે સર્વ યજ્ઞોના, સર્વ તપસ્યાના ભોગતા હું છું. તો પરમ પુરુષ, પરમ ભોગતા કોણ છે, બરોબર? હવે તમને એમ લાગે કે ભગવાન ભોગતા છે, હું પણ ભોગતા છું, બરોબર. તો તમને ગુલાબ જાંબુ ભાવતા હોય, બરોબર ને, તો તમે કેટલા ખાઈ શકો, બરોબર ને? 1 2 3, બરોબર, 4 5 લિમિટેશન આવી જશે. પછી ના 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 ના, બસ બસ, બહુ થઈ ગયું, બરોબર ને? તો આપણે એટલા માટે આપણે ભોગતા નથી. પણ ભગવાન હજારો કરોડો ભક્તો અનંત બ્રહ્માંડોની અંદર બધા જ અર્પણ કરે છે, બરોબર. પણ છતાં ભગવાન બધાનું જ સ્વીકાર કરે છે, બરોબર. તો એ ભગવાન છે. તો પરમ ભોગતા કોણ છે? તો આપણને ઘણીવાર કેવું છે, સ્ત્રી પુરુષની અંદર આપણને કન્ફ્યુઝન થાય કે આ સ્ત્રી છે, આ પુરુષ છે, એવો આપણને ભેદ થાય છે. અને ભગવાન શું છે? ભગવાન શું કહે છે કે ભોગવનાર જીવને બધાને જ પુરુષ કહેવાય, બરોબર. એ ખૂબ સરસ એવી ઘટના છે. એકવાર મીરાબાઈ જાય છે, ક્યાંક વૃંદાવનમાં જાય છે, તો મોટા સંત મહાત્મા હોય છે, બ્રહ્મચારી હોય છે, સંન્યાસી હોય છે. તો બહાર જે એમની ઝૂંપડી પાસે જઈને એવું કહે છે એમના શિષ્યને, બરોબર, કે મને ગુરુ મહારાજને, આમ સંન્યાસીને મળવું છે, હે ને? તો જે શિષ્ય હોય છે એવું કહે છે કે અમારા જે મહારાજ છે એ સ્ત્રીઓનું મુખ પણ જોતા નથી, ક્યારે સ્ત્રીઓ સાથે વાત કરતા નથી, બરોબર. તો મીરાબાઈ કે વાંધો નહીં, હું તમને એક ચિઠ્ઠી લખીને આપું છું, બરોબર. તમે તમારા મહારાજને આપો, એ વાંચશે, પછી મને જે જવાબ આપશે એ તમે કહેજો, બરોબર. એટલે મીરાબાઈ ચિઠ્ઠી લખે છે અને શિષ્યને આપે છે. શિષ્ય અંદર જઈને એમના ગુરુને આપે છે, એમના મહારાજને આપે છે. અને મહારાજ જેવા વાંચે છે ને, હે ને, તરત જ દોડીને બહાર આવે છે અને મીરાબાઈને દંડવત પ્રણામ કરે છે, હે ને. અને વિચાર કરો શું લખ્યું હતું અંદર ચિઠ્ઠીની અંદર. તો મીરાબાઈ એક જ લખ્યું હતું કે હું એક જ પુરુષને જાણું છું, બરોબર. અને એ પુરુષ કોણ છે? પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ. એ સિવાય બીજો કોઈ જ પુરુષ નથી. વિચાર કરો, આ જ્ઞાનનો પ્રભાવ છે. ભગવાનના ભક્તો અત્યંત બુદ્ધિશાળી હોય, બરોબર ને? કે આ પુરુષ એ શું છે? આ પુરુષ સ્ત્રી આપણે બહારના કપડાં છે, બરોબર ને? આ તો ઘડીકમાં પુરુષ બની જાય, ઘડીકમાં સ્ત્રી પણ બની જાય. તમને ખબર છે ને, શ્રીખંડી મહાભારતની અંદર શું ઈચ્છા કરી હતી અંબા તરીકે? ભીષ્મ પિતામહને મારવાની ઈચ્છા કરી, તો બીજા જન્મની અંદર શ્રીખંડી બને છે, બરોબર. પછી આગળ પણ એવી ઘટનાઓ આવે છે, પૂર્ણજન્મની ઘટના આવે છે ભાગવતમની અંદર. તો સ્ત્રીની ઈચ્છા કરી હતી, શરીર એમની પત્નીને સતત યાદ કરતો હતો. બીજા જન્મની અંદર એને સ્ત્રીનું શરીર પ્રાપ્ત કરી દીધું, હે ને? તો આ બધી ઘટનાઓ છે. ભરત મહારાજ, બરોબર, હરણનું સતત યાદ કરતા હતા, તો હરણનું શરીર પ્રાપ્ત થઈ ગયું, બરોબર. તો આપણે આ વસ્તુ વિચારવાની છે, હે ને? પછી ક્ષેત્ર, તો આ ક્ષેત્રને શરીર કહેવાય. ભગવાન ખૂબ છે. અને ક્ષેત્રનો જ્ઞાતા, તો ભગવાન શું છે? આ ક્ષેત્રને કોણ જાણે? તો આપણે જાણીએ, બરોબર. આપણા શરીરને કોણ જાણી શકે, બરોબર ને? તો આપણે જાણીએ. પણ ઘણી એવી ઘટનાઓ ઘટે, બરોબર. આપણે પણ જાણી શકતા નથી. આપણે જાણી શકીએ છીએ આપણને કયો રોગ થયો છે, બરોબર ને? આપણે નથી જાણી શકતા, બરોબર. તો આ કેવું છે? મીન્સ જે જાણે છે આપણે થોડુંક જાણીએ છીએ. પણ પરમાત્મા, બરોબર, તો ભગવાન તો દરેક જીવના હૃદયની અંદર રહેલા છે, હે ને? તો ભગવાન બધા જ શરીરોને જાણે છે. એ આપણા અને ભગવાનની અંદર આ ડિફરન્સ છે, બરોબર. અને જ્ઞાન શું છે, બરોબર? તો આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જાણવું. ક્ષેત્ર એટલે આ શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે શરીર, આત્મા અને પરમાત્માને જાણવું, એ જ્ઞાન છે, બરોબર. અને આ જ્ઞાન જાણીને શું કરવું? એને જ્ઞેય કહેવાય. આપણો ગોલ શું છે? તો આપણે ભગવાનને પ્રાપ્ત કરવાના છે, ભક્તિને પ્રાપ્ત કરવાની, શુદ્ધ ભક્તિની અંદર ભગવત ધામ જવાનું છે, બરોબર. તો આ બધું ભગવાન તરત જ જવાબ આપી છે, બરોબર. તો ભગવાન અહીં આગળ ફરી આપણા માટે પ્રશ્ન છે. આત્મા અને પરમાત્મા બંને ક્ષેત્ર છે, બરોબર. તો આત્મા અને પરમાત્મા વચ્ચે શું તફાવત છે? માતાજી પ્રભુજી બતાવી શકો છો? હરે કૃષ્ણ. અતુલ પ્રભુજી, દીપ પ્રભુજી. આત્મા એ પરમાત્માનો અંશ છે. હરે કૃષ્ણ. ખૂબ સરસ પ્રભુજી, બરોબર ને? તો આત્મા એ પરમાત્માનો અંશ છે, બરોબર. પણ એક વસ્તુ આપણે જોયું, બરોબર, કે આપણે લોકલ નોવર છે, બરોબર ને? આપણે ખાલી કેવું છે કે આપણા શરીર પૂરતું જ જાણી શકીએ છીએ. જ્યારે પરમાત્મા બધા જ શરીરોની અંદર રહેલા છે, બરોબર ને? એટલે બધા જ શરીર એટલે યુનિવર્સલ નોવર છે. બધું જ જાણે છે. કોઈ પણ વસ્તુ
એમની અંદર મીન્સ એવું નથી કે એ વ્યાપ્ત નથી, બધી જગ્યાએ વ્યાપ્ત છે. જ્યારે તમે શ્રીમદ ભાગવતમની અંદર આવશો, બરોબર ને, તો ભગવાન શું કરે છે, બરોબર, તો પોતાનો વિસ્તાર કરે છે બધા જ વિસ્તારોની અંદર. ગર્ભોદક્ષાય વિષ્ણુ, બ્રહ્માજી આવે, બરોબર, બ્રહ્માજી પ્રગટ કરે. પછી એ જ ગર્ભોદક્ષાય વિષ્ણુ છે, બરોબર, ક્ષીરોદક્ષાય વિષ્ણુ તરીકે કણ કણની અંદર વ્યાપ્ત થાય, દરેક જીવની અંદર પરમાત્મા સ્વરૂપે પ્રવેશ કરે. તો એવી રીતે કેવું છે, ભગવાન સર્વ જગ્યાએ વ્યાપ્ત છે. અને આ અધ્યાયની અંદર આપણને 23મા શ્લોકની અંદર ખૂબ સરસ એવું ભગવાન ક્લિયર કરશે, બરોબર. તો ત્રીજા શ્લોકની અંદર ભગવાન ફરી આગળ આપણને કહે છે કે હું પણ બધું જાણું છું. ક્ષેત્રગમ ચાપી મામ વિદ્ધિ સર્વજ્ઞે ક્ષેત્રેષુ ભારત ક્ષેત્ર ક્ષેત્ર જ્ઞાનમ યત જ્ઞાનમ મતમ મમ. હે ભારત, ત્યારે જાણવું જોઈએ કે હું પણ સર્વ શરીરનો જ્ઞાતા છું, અને આ શરીર તથા તેના જ્ઞાતાને જાણી લેવા જ જ્ઞાન કહેવામાં આવે છે. આ મારું મંતવ્ય છે. હે ને? તો ભગવાન શું કહે છે કે હું પણ શરીરનો જ્ઞાતા છું. એટલે પેલું ઘણીવાર નિરાકારવાદીઓ એવું કહેતા હોય છે કે આત્મા અને પરમાત્મા એક જ થઈ જશે, બરોબર. એક દિવસ એવો ભક્તિ કરશે બધા, અને ભક્તિ કરવાથી શું થશે કે એવી પૂર્ણ અવસ્થા પ્રાપ્ત થશે. તો એક સમય એવો આવશે કે આ જીવ છે એ ભગવાન બની જશે, બરોબર. પણ બીજા અધ્યાયની અંદર 12મા શ્લોકની અંદર ભગવાને શું કીધું કે એવું નહોતું કે આ રાજાઓ પહેલા નહોતા, બરોબર, હવે પછી નહીં રહે, બરોબર, હું પણ હતો, તું પણ હતો. તો આ કેવું છે, આપણી આઈડેન્ટિટી, આપણી જે ઓળખાણ છે, અલગ અલગ આત્મા અને પરમાત્મા તરીકે હંમેશા અલગ અલગ જ રહેશે. ક્યારે આત્મા અને પરમાત્મા એક થતા નથી, બરોબર. એવી રીતે ભગવાન કેવું છે, હંમેશા આપણી સાથે રહેતા હોય છે. અને આત્માના ગુણો બતાવ્યા કે આ આત્મા અદ્રાવ્ય છે, એને ઓગાળી શકાતો નથી, બરોબર. તમે બીજા અધ્યાયની અંદર જોયું. તો આ વસ્તુ કે અલગ અલગ રહે છે, બરોબર. હંમેશા આત્મા અને પરમાત્મા એક થતા નથી, બરોબર. આપણે આ ક્લિયરિટી રાખવાની છે. એટલે ભગવાન બધા જ શરીરોના જ્ઞાતા છે. ભગવાન બધું જ જાણે છે, બરોબર. તો આપણે જોયું, બરોબર, કે એક આ ખેડૂત છે, બરોબર. તો ખેડૂતની આખી ખેતીની માહિતી આ ખેડૂત પાસે હોય, અને બીજી કોની પાસે હોય, માતાજી? હરે કૃષ્ણ પ્રભુજી. ગવર્મેન્ટ નગરપાલિકા પાસે. હા, નગરપાલિકા પાસે હોય, સરકાર પાસે હોય, બરોબર, કલેક્ટર પાસે હોય. તો શું છે, તો એ આવી રીતે કેવું છે કે જ્યારે આપણે આપણા શરીરનો આપણા ખેતર પૂરતું જાણીએ છીએ, બરોબર. પણ જ્યારે સરકાર છે, બરોબર, બરોબર, તો સરકાર શું છે, બધા જ ખેતરોનું, બરોબર, કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ થોડું ઘણું આપણે જાણતા હોય, પણ બીજાના ખેતરનું આપણે કેવી રીતે જાણીએ? પણ એવી રીતે સરકાર બધું જાણે છે, એવી રીતે ભગવાન કેવું છે, બધાના શરીરો વિશે જાણે છે, બરોબર. તો આગળ ખૂબ સરસ 5મા શ્લોકની અંદર ભગવાન કહે છે, વિભિન્ન વૈદિક ગ્રંથોમાં કાર્યના ક્ષેત્ર તથા તે કાર્યોના જ્ઞાતાના જ્ઞાનનું વર્ણન કર્યું છે. તે ખાસ કરીને વેદાંત સૂત્રમાં કાર્યકારણના સર્વ ઉદ્દેશ સહિત પ્રસ્તુત કરવામાં આવ્યું છે, બરોબર. તો આ બધું જ્ઞાન ક્યાંથી આવે છે? તો શાસ્ત્રોમાંથી આવે છે. અને ભગવાન ફરી એકવાર આપણને એમ કહે છે કે તમારે શાસ્ત્રોને જ ફોલો કરવાના છે. હા, ભગવાન બધું જ જાણે છે, બરોબર. પણ એક પરંપરા હિસાબે ભગવાને શું કીધું કે શ્રેષ્ઠ પુરુષો, બરોબર, કે યદ યદ આચરતી શ્રેષ્ઠ તત તત દેવો તરો જના, બરોબર ને, કે જેવી રીતે શ્રેષ્ઠ પુરુષ આચરણ કરે છે, એવી રીતે જ પાછળ બધા ફોલો કરે છે. એટલે ભગવાન આવે છે, બરોબર. અને ચોથા અધ્યાયની અંદર જોઈ લીધું કે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન અવિનાશી છે, ક્યારેય એનો વ્યય થતો નથી, બરોબર. અને સતયુગ, ત્રેતાયુગ, બરોબર, આ બધું સતત કોન્સ્ટન્ટ ચાલ્યા કરે છે, બરોબર. તો આ કન્ટિન્યુઅસ ચાલ્યા કરે છે, હે ને. તો આનો વ્યય છતાં પણ ભગવાન આપણને શું કહે છે? શાસ્ત્ર, બરોબર. તો આપણે જોઈએ, સૌપ્રથમ વેદો આવ્યા, બરોબર. વેદો આપણે સમજી ના શકીએ, બરોબર. તો એનામાંથી પુરાણો બનાવવામાં આવ્યા, ઉપનિષદ બનાવવામાં આવ્યા, પણ છતાં પણ હાલ લાગતું હતું. પછી એમાંથી વેદવ્યાસજી વેદાંત સૂત્ર બનાવ્યા, બરોબર ને. વેદાંત સૂત્રો દ્વારા આપણે આ વેદોનો બધો અભ્યાસ કરી શકીએ, બરોબર. શરીર, બરોબર, કાર્ય અને કાર્યોના જ્ઞાતા, એટલે શરીર અને ક્ષેત્ર અને આત્મા અને પરમાત્માનું જ્ઞાન. તો આને સમજી શકીએ, પણ એ પણ છતાં હાલ લાગ્યું, બરોબર ને. ત્યારે ખૂબ સરસ એવી ઘટના થાય છે, બરોબર ને, કે નારદજીને કન્ફ્યુઝન થાય છે. ના, વેદવ્યાસજીને કન્ફ્યુઝન થઈ જાય છે કે આ બધું, હું આટલું બધું સરસ વર્ણન કર્યું, વેદાંત સૂત્રને બધું બનાવ્યું, મહાભારત બનાવ્યું, છતાં મને સંતોષ કેમ નથી થતો? તો તરત જ એમના ગુરુ મહારાજ છે, બરોબર, નારદજીને યાદ કરે છે વેદવ્યાસજી. અને નારદજી આવે છે કે તમે તો બધું ખૂબ સરસ વર્ણન કર્યું છે, પણ કે જે ભગવાનનો જે મૂળ રસ છે, બરોબર, જે બિલકુલ બધાને જ પસંદ આવે છે, એવી ભક્તિનું તમે વર્ણન નહીં કર્યું. તો પછી શું થયું કે એને બધા જ વેદોનો સાર સ્વરૂપે શ્રીમદ ભાગવતમનું રચના કરવામાં આવે છે, બરોબર. તો આ શ્રીમદ ભાગવતમ કેવું છે? વેદાંત સૂત્રોનો સાર છે, બરોબર. તો જેમ જેમ એની અંદર ખૂબ સરસ ભગવાનના ભક્તો, ભગવાનની લીલાઓ, અને આજે તમને વાત કરી ને અત્યારે કે પેલું શું કહેવાય, સતોગુણ રજોગુણ અને આગળ પણ આપણે જ્યારે મહત્તત્વ અને બધું જ એની અંદર કેવી રીતે બ્રહ્માંડોનું સર્જન થાય, અને ખૂબ સરસ એવું વર્ણન કરવામાં આવ્યું છે, બરોબર ને. પણ આપણે કેવું છે, એ પહેલા આપણે આપણા ચેતનાના સ્તર જોઈ લઈએ, બરોબર ને. તો કોઈ પણ વ્યક્તિની ચેતનાઓ
અલગ હોય, બરોબર ને, કે અલગ અલગ હોય. તો સૌપ્રથમ કેવી છે ચેતના? ચેતના એટલે આપણે કોન્શિયસ, આપણી કેવું છે આપણા વિચારો જે આપણે કેવું તાલમેલ થતું હોય, મેચ થતું હોય, આપણો સ્વભાવ ગુણ, બરોબર, એક સાથે મેચ થઈને જે રિએક્ટ કરતું હોય એ આપણી ચેતના, બરોબર. તો ઘણા માણસોની કેવી ચેતના અન્નમય હોય. અન્નમય એટલે કેવું કે બસ 2 ટાઈમ ખાવાનું મળી જાય, બરોબર, 2 ખાવાનું મળી જાય, બહુ થઈ ગયું, બરોબર ને, એટલે કઈ કામ ધંધો કઈ કરવાનો નહીં, કઈ જ કરવાનું નહીં, ખાઈ પીને બસ પડી રહેવાનું, બરોબર ને. તો આ ચેતના કેવી છે? તો આ તમોગુણી ચેતના છે, બરોબર. તમોગુણના લેવલ પર આવતીકાલે ખૂબ સરસ આ વસ્તુ ખબર પડશે, બરોબર. અને બીજું કે આપણે કોરોનાની અંદર પણ જોયું, લોકો એવું ના વિચારે કે આ ખાવાનું બગડી જશે કે ના બગડી જશે, છતાં જેટલું આપે ને એટલું બધું જ લઈ લે, બધું જ લઈ લે, બરોબર, કે ઘણો સમય ચાલે, બરોબર. તો આ પ્રકારની ચેતના છે, બરોબર. તો અન્નમય ચેતના છે, હે. તો એના કરતા એક ઉપરનું સ્ટેજ છે, બરોબર, પ્રાણમય ચેતના. હવે કોઈને આવી ખાવા પીવાની વ્યવસ્થા હોય એટલે પછી એ વિચારે પ્રાણમય ચેતના એટલે કેવું છે, પોતાના રક્ષણ માટે વિચારે, બરોબર. તો એના માટે શું વિચારે કે મારે ઘર હોવું જોઈએ, મારે બેંક બેલેન્સ હોવું જોઈએ, બરોબર, મારે બાળકો હોવા જોઈએ, પત્ની હોવા જોઈએ, જેવી રીતે હું ઘડપણ આવશે તો મારી મદદ કરશે, બરોબર, મારી સેવા કરશે. પછી આ બેંક બેલેન્સ છે, બરોબર, જ્યારે હું ઘરડો થઈશ ત્યારે વાપરવા માટે કામ લાગશે. પછી આ જે અ, અ, ઘર છે, બરોબર, તો મને પ્રોટેક્શન આપશે. તો આવું બધું વિચારે, બરોબર. તો આ ચેતના કેવી છે? પ્રાણમય ચેતના છે. પણ અહીંયા આગળ પણ કેવું છે કે ભય, નિંદ્રા, મૈથુન અને આહાર, બરોબર, આ લેવલ જ છે. અહીંયા આગળ પણ શું છે, આપણને સતત ભય લાગે, બરોબર, કે મારું ધન જતું રહેશે, બરોબર, મારા પૈસા જતા રહેશે, મારું ઘર મીન્સ નહીં રહે, બરોબર, લોન વાળા લઈ લેશે, સતત ચિંતા આવે, બરોબર. પછી મૈથુન, બરોબર, કે ભોગ કરવો, સ્ત્રીનો ભોગ કરવો, બરોબર, તો આવી રીતે, બરોબર. પછી નિંદ્રા, તો આપણને ઊંઘ, બરોબર. અને આહાર, ખાવા ખાવા ખાવા, બરોબર, એની સિવાય. તો આ જે અન્નમય અને પ્રાણમય ચેતના છે ને, એ પણ કેવું છે, પ્રાણીમય જીવન જ છે. તમે વિચાર કરો કે હવે એમ વિચારો કે હું ખૂબ સરસ ઘર બનાવું છું, બરોબર. તો આપણી સુગરી છે, બરોબર, કેટલું જબરજસ્ત એન્જિનિયર છે, અને કેટલું સરસ ઘર બનાવે છે સુગરી, પક્ષી જોયું છે ને તમે, હે ને. તો આ સુગરી કેટલું સરસ ઘર બનાવે છે, બરોબર. કીડીનો દર તમે જોજો, કેટલી અંદર બધી વ્યવસ્થા હોય, બધું, હે ને, બરોબર. પછી એવી રીતે આપણને, જેવી રીતે આપણને ભય લાગે છે એવી રીતે જાનવરને પણ ભય લાગે છે. તો એ પણ બખોલની અંદર રહે છે, છુપાઈ જાય છે. પછી મૈથુન, બરોબર, તો આપણે પણ કરતા હોય છે, પણ જાનવરને કેટલી વ્યવસ્થા છે, એને કૂતરાને, બરોબર, ગધેડાને, બરોબર, કે એમને વિચાર કરો, આપણે તો વિચારે કે એમ ચાલો ભોગ માટે કે બાળ બચ્ચા માટે લગ્ન કરીએ અને કેટલી બધું મજૂરી કરીએ, મહેનત કરીએ, પણ એ જાનવરને તો સ્વાભાવિક રીતે બધું પ્રાપ્ત થઈ જાય છે. એક વંદાને પણ આ વસ્તુ અવેલેબલ છે, ભય, નિદ્રા, મૈથુન અને આહાર. તો આ જે ચેતના છે ને, અન્નમય ચેતના અને પ્રાણમય, એ પ્રાણીવત ચેતના છે. પણ જ્યારે એને ખબર પડે, બરોબર ને, કે મારી પાસે સારી પત્ની છે, સારું બધું, હું એ ઘણું બધું કમાયેલું છે, બરોબર, અને હું ખૂબ સારો માણસ છું, બરોબર ને, મારા ઘણા બધા સગા સંબંધીઓ છે. પણ પછી એવું લાગે કે જ્યારે આપણને શું થાય કે જ્યારે આપણને કોઈ હેરાન કરે, બરોબર ને, કે હું તો સારો છું છતાં મને લોકો હેરાન કરે છે, હું તો, મારી સાસુ આવી છે, મારી વહુ એવી છે, બરોબર ને, હું તો ક્યારે કોઈનું ક્યારે બગાડ્યું નથી, બરોબર. તો આ બધું આવે છે, બરોબર. ત્યારે શું વિચારે છે કે હવે કંઈક એવી પરિસ્થિતિ હોવી જોઈએ, એવું કંઈક હોવું જોઈએ, બરોબર, કે જે મને સોલ્યુશન મળે. તો આપણને ખબર પડે કે હું તો ડોક્ટર છું, એન્જિનિયર છું, છતાં પણ આનું સોલ્યુશન નથી કરી શકતો, બરોબર. તમે જોયું ને એક મહિના પહેલા જ જે સુરતની અંદર, ભરૂચની અંદર હતા, પેલા મામલાદાર હતા, માતાજી લેડીઝ હતા, બરોબર ને, તો આત્મહત્યા કરી. તો એ પોતે મામલાદાર એટલે ક્લાસ 2 ઓફિસર, હે ને, તો હવે ખૂબ જ જ્ઞાની કહેવાય, હે ને. તો પછી આત્મહત્યા શું કામ કરી, બરોબર ને. તો આપણા માટે પ્રશ્ન છે, બરોબર. પણ જે ભગવાનના ભક્તો હોય છે, થોડા ભગવાનની એવી કૃપા હોય છે, તરત વિચારે કે ભગવદ્ ગીતાની અંદર એવું છે, બરોબર, કે ભલભલા લોકો જે આત્મહત્યાના લેવલ પર જતા રહ્યા છે, બરોબર, ઘણા બધા દુઃખી છે, ઘણી બધી સમસ્યા છે, છતાં પણ એ લોકો પોતે એની સ્ટેબિલિટી જાળવી શકે છે. આ કેવી રીતે પોસિબલ છે, બરોબર. એ થોડું ઘણું જાણે છે અને એવી રીતે ભગવદ્ ગીતા, ભાગવતમનું જ્ઞાન લેવાની કોશિશ કરે છે, બરોબર. આપણી સાથે પણ એવા ઘણા બધા ભક્તો છે, બિલકુલ સુસાઇડના લેવલ પર આવી ગયા હતા, બરોબર. ઘણા બધા માતાજીને એવા હાર્ટ એટેક આવ્યા છે, કેટલાયને કેન્સરનો પ્રોબ્લેમ છે, છતાં પણ, બરોબર, છતાં પણ આ જ્યારે ભક્તિની અંદર આવ્યા છે તો આ બધું સમજી શકે છે, બરોબર. નહીં તો નોર્મલ અવસ્થાની અંદર, બરોબર, લોકો સુસાઇડ કરવા માટે દોડે, તરત જ એક્ઝિટ થવાની વાત કરે, બરોબર. તો આ વસ્તુ આપણે સમજવાની છે. આ એ જે ચેતના છે, જ્ઞાનમય ચેતના છે. એટલે આ પ્રાણમય અને અન્નમય ચેતના છે, એ રજોગુણ અને તમોગુણ છે, બરોબર. પણ જ્યારે જ્ઞાનમય ચેતનાની અંદર આવે છે, સતોગુણની અંદર આવે છે. એટલા માટે કેવું છે, આ પ્રાણમય અને અન્નમય ચેતનાને કારણે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે સારી રીતે સમજી શકતા નથી,
હે ને? આપણને આપણને આ જ્ઞાન અત્યારે આ અધ્યાય છે ને ખૂબ જ હાર્ડ છે, સમજી શકાય એવો નથી લાગતો, બરોબર? પણ એનું કારણ છે, તમે આવતીકાલનો અધ્યાય તમે સતોગુણ, રજોગુણ, તમોગુણ વિશે જાણીશું ને, તો પછી જેમ જેમ આપણી પ્રોગ્રેસ થશે, બરોબર, કે આ શરીર છે, શરીર દ્વારા બધું જ્ઞાન ને બધું કેવી રીતે સમજી શકાય, એ પ્રોસેસને થોડી આપણે જાણીશું, તો ચોક્કસ આ વસ્તુને આપણે સમજી શકીશું. પછી શું થાય? પછી જ્યારે આવું જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ, તો જ્ઞાન પ્રાપ્ત કરીએ તો એકલું ચાલશે, બરોબર? ઘણા બધા એવા લોકો છે કે 700 ભગવદ્ ગીતાના શ્લોક એ લોકોને આવડે છે, પણ જીવનની અંદર કંઈ જ પરિવર્તન નથી. એવા લોકો, જ્ઞાની લોકો, બરોબર ને, તમે પેપરની અંદર જોશો કે મોટો સંન્યાસી છે તો આત્મહત્યા કરી લીધી, એવા મોટા સંન્યાસી છે તો બધા પેલા ડુપ્લિકેટ નોટો છાપે છે, હે ને? બરોબર ને? પોતે યોગ યોગ ગુરુ કે છે. આપણે કોઈની નિંદા નથી કરતા, પણ આપણે કેવું છે કે જ્યારે આ બધું આપણે જાણીએ છીએ તો આપણે જાણવાનું છે, આપણે કોઈની નિંદા નથી કરવાની, પણ આ કેવું છે કે આપણે જાણવા માટે એનો ઉપયોગ કરવાનો છે, બરોબર? કે આપણે એ છે, ભગવાને શું કીધું 9મા અધ્યાયની અંદર, બરોબર ને, કે જે પરિસ્થિતિ પ્રમાણે જીવ એનું રિએક્શન કરતો હોય, સતોગુણ, રજોગુણ, તમોગુણ પ્રમાણે, બરોબર? તો બાહ્ય દેખાવ, અંતર દેખાવ, એટલે ભગવાને શું કીધું કે કર્મ અને અકર્મની ગતિ શું છે, સમજવું બહુ મુશ્કેલ છે ચોથા અધ્યાયની અંદર, બરોબર? તો ખાલી તારે સકામ કર્મ, અકર્મ, વિકર્મ ખાલી જાણી લેવું જોઈએ. તો આ વસ્તુ આપણે જાણીએ તો આપણને સમજ આવે, બરોબર ને? કે આપણે પછી આનાથી પૂરતું નથી, હે ને? તો પછી વિજ્ઞાનમય ચેતના, બરોબર, જે ભગવાન જે કીધું છે ભગવદ્ ગીતાના જ્ઞાન પ્રમાણે, ભક્તો જે અનુભવે છે, બરોબર, અને એ જ્યારે જાણે છે તો એ વિજ્ઞાનમય ચેતના, એ આ કેવી રીતે સમજી શકીએ? દાખલા તરીકે હું તમને એમ કહી દીધું કે શીરો આવી રીતે બને છે, ખીર આવી રીતે બને છે, હું તમને બધું જ્ઞાન આપી દીધું, સમજાવી દીધું, બરોબર ને? પણ પછી શું થશે? જ્યાં સુધી તમે બનાવશો નહીં ત્યાં સુધી તમને મજા આવશે, હે ને? નહીં મજા આવે ને, તો પહેલું તો જ્ઞાન પ્રાપ્ત કરીને પછી શીરો બનાવવો પડશે, અને શીરો બનાવીને પછી શું કરવું પડશે? મોંની અંદર મૂકવો પડશે અને એનો ટેસ્ટ કરવો પડશે, તો આપણને ખબર પડશે કે હા, શીરો કેટલો જબરજસ્ત છે, ખીર કેટલો જબરજસ્ત છે, હે ને? તો આ જે ચેતના છે એ વિજ્ઞાનમય ચેતના છે. એટલે આપણે કેવું છે, જ્ઞાનની અંદર બધું જ્ઞાન પ્રાપ્ત કરીએ, વિજ્ઞાનમય ચેતનાની અંદર આપણે પછી શું કરીએ કે ભગવાનની મંગળા આરતીની અંદર જોડાઈએ, ભગવદ્ ગીતા ભાગવતમના ક્લાસની અંદર જોડાઈએ, બરોબર? પછી સરસ એવી ભગવાનની હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે માળા કરીએ, બરોબર? ભગવાનને ભોગ ધરાવીએ. તો આ બધી વિજ્ઞાનમય ચેતના છે, બરોબર? કે જેવી રીતે પેલું કેવું છે, પ્રેક્ટિકલ કર શીરો બનાવતા હોય એટલે તરત થોડો શીરો બની જાય, બરોબર? પહેલું તો આપણે એની અંદર ઘી નાખીએ, બરોબર, પછી એની મેં રવો નાખીએ, પછી ખાંડ નાખીએ, બરોબર, પછી બધા કાજુ બદામ નાખીએ, બરોબર, બધા મેવા નાખીએ, તો પછી શું થાય? શીરો બને, હે ને? એવી રીતે પછી જ્યારે આપણને શીરો પ્રાપ્ત થાય તો આપણને શું આવે? આનંદમય આવે. તો એવી રીતે ભક્તિની અંદર તારે જ્યારે તમે જેમ જેમ આગળ વધીએ, બરોબર, જેમ જેમ આપણી શુદ્ધિકરણ થાય, પ્રોગ્રેસ થાય, તો આપણને આ પ્રસાદ બધું જ મજા આવે, બરોબર ને? તમે ધીમે ધીમે આપણા કેતન પ્રભુજી, બરોબર ને, કહે છે ને ઘણીવાર કે મારી પત્ની જે મને પ્રસાદ આપે છે, બરોબર, તો એ ઘણીવાર એવું કહે છે કે આજે તો ખારું થઈ ગયું, તીખું થઈ ગયું, મોરું થઈ ગયું, બરોબર, પણ મને તો હંમેશા ભગવાનનો પ્રસાદ ખૂબ સારો લાગે છે, હે ને? તો આપણે પણ બધા એવું ફીલ કરવાનું છે કે ભક્તો આપણી સાથે રહીને આવું બધું પ્રેક્ટિકલ કરી રહ્યા છે અને આનંદમય ચેતનાની અંદર જીવી રહ્યા છે, બરોબર? કેતન પ્રભુજી નહોતા કહેતા કે ક્લાસની અંદર કે એક સમયે ડોક્ટર એવું કહી દીધું કે હું હવે જીવી જ ના શકું, બરોબર ને? પણ છતાં તમે જોવો હતા, હે ને? જ્ઞાનના ભગવાનની સહારાથી. તો આ વસ્તુ કેવું છે કે કોઈ આપણને એવું કહી દે કે તમે મરી જવાના છો, તો આપણે તરત જ શું કરીએ? તરત જ ચિંતાની અંદર આવી જાય. પણ ભગવાનના ભક્તો આ વસ્તુને મેન્ટેન કરી શકે છે આનંદમય ચેતનાની અંદર, બરોબર? તમે પણ જોડાયેલા રહો. ધીમે ધીમે આ વસ્તુ થોડો સમય લીધો મેં, બરોબર, પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બધું પ્રેક્ટિકલી છે, બરોબર, કે આ ભક્તિ એ વેવલા વેળા નથી, બરોબર, કે ધીમે 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 પ્રોગ્રેસ થશે. એક દિવસનું આ પરિવર્તન નથી કે ચાલો આજે જ્ઞાન લઈ લીધું કાલે પરિવર્તન આવી જશે, બરોબર, કે હું શરીર નથી, હું આત્મા છું, બરોબર ને, તો શરીરને અલગ કરી દઉં, એ પોસિબલ નથી. આ શરીરની અંદર રહીને જ આપણે ભક્તિ કરવાની છે. અને આનંદમય સ્ટેટ, અને 16મા અધ્યાયની અંદર ભગવાન આપણને ખૂબ સરસ કહે છે, બરોબર, અને ચોથા અધ્યાયની અંદર ભગવાને શું કીધું, બરોબર, કે આ જીવનની અંદર જે શાસ્ત્રો પર વિશ્વાસ કરે છે તો આ જીવનની અંદર સુખનો અનુભવ કરી શકે છે, આનંદનો અનુભવ કરી શકે છે. કેમ આનંદનો અનુભવ? કે ભગવાન સચ્ચિદાનંદ છે, આપણે પણ સચ્ચિદાનંદ છે, આપણે ભગવાનના અંશો છીએ. તો આનંદને પ્રાપ્ત કરવો આપણો સ્વભાવ છે, બરોબર? તો શરીરને સુખ જોઈએ છે, મનને શાંતિ જોઈએ છે, આત્માને આનંદ જોઈએ છે. આપણે શું કરીએ છીએ, બરોબર? તો આ વસ્તુ આપણે સારી રીતે સમજવાની કોશિશ કરીએ, બરોબર? આગળ ભગવાન શું કહે છે, આપણું શરીર કેવી રીતે બનેલું છે, શરીરની એનાટોમી ભગવાન બતાવે છે. 5 મહાભૂતો, માતાજી યાદ છે કયા 5 મહાભૂતો છે? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. ખૂબ સરસ પ્રભુજી. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ. 5 પંચમહાભૂતો. મિથ્યા અહંકાર, બરોબર, બુદ્ધિ, અવ્યક્ત, 10 ઇન્દ્રિયો એટલે 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. જ્ઞાનેન્દ્રિયો એટલે પ્રભુજી હરે કૃષ્ણ, માતાજી પ્રભુજી, જ્ઞાનેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો કોઈને યાદ નથી?
હરે કૃષ્ણ. અને 5 કર્મેન્દ્રિયો. બે હાથ બે પગ, મોં, ગુદા અને જનેન્દ્રિય. હા, એ 5 જ્ઞાનેન્દ્રિયો, બરોબર. અને કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો એટલે આપણી ત્વચા, બરોબર. પછી નાક, આપણી આંખો, જીભ અને કાન એ આપણી જ્ઞાનેન્દ્રિયો છે, બરોબર. અને મન અને 5 ઇન્દ્રિય વિષયો. તો આંખથી આપણે જોઈએ તો આંખનો વિષય શું છે? જોવું, દ્રશ્ય, બરોબર. નાકનો વિષય સૂંઘવું, બરોબર. નાક દ્વારા આપણે સુગંધ લઈએ, બરોબર. અને જીભ દ્વારા આપણે સ્વાદ કરીએ, કાન દ્વારા આપણે સાંભળીએ અને ચામડી દ્વારા આપણે સ્પર્શ કરીએ. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ અને સ્વાદ, બરોબર. આ 5 ઇન્દ્રિય વિષયો છે. તો આપણે આ ટોટલ આપણે સરવાળો કરીએ ને, હે ને, તો આ 5 પંચ મહાભૂતો, મિથ્યા અહંકાર, બુદ્ધિ, અવ્યક્ત. અવ્યક્ત એટલે કેવું છે? અવ્યક્ત એટલે પ્રધાન અવસ્થા, સતોગુણ, રજોગુણ, તમોગુણ. જ્યારે તમે ભાગવતમાં આવશો, તમે લેવલ 2 ની અંદર આવશો, બરોબર. તો આપણે આ પ્રધાન વિશે જાણીશું, કેવી રીતે આપણા બ્રહ્માંડોનું સર્જન થાય, કેવી રીતે જીવનું સર્જન થાય, કેવી રીતે શરીર બને, બરોબર ને. તો એ અવ્યક્ત, બરોબર. તો આ વસ્તુ આપણે જાણવાની પડશે. અને 10 ઇન્દ્રિયો, બરોબર. તો આપણે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, મન અને 5 ઇન્દ્રિયો, ટોટલ આ 24 સરવાળો થાય છે, બરોબર. તો આ 24 તત્વોનું આપણું શરીર બનેલું છે, બરોબર. અને એની અંદર આત્મા પ્રવેશ કરે, બરોબર. આત્મા પ્રવેશ કરે, બરોબર. તો એની અંદર જીવ આવી શકે, પણ આત્મા પ્રવેશ કરી શકે છે, બરોબર, પણ કાર્યવાન થઈ શકતો નથી, બરોબર. પણ જ્યારે પરમાત્મા અંદર પ્રવેશ કરે છે, 26મું તત્વ, ત્યારે આ બધું એક્ટિવ થાય છે, આપણું આખું બોડી એક્ટિવ થાય છે, બરોબર. અને આવું જ્યારે આપણે શરીર પ્રાપ્ત કરીએ છીએ, તો સૌપ્રથમ આપણને શું થાય? ઈચ્છા થાય, બરોબર. ખાવાની ઈચ્છા થાય, પીવાની ઈચ્છા થાય, ભોગવવાની ઈચ્છા થાય, બરોબર. અને ઈચ્છાથી આપણને શું થાય? જો પ્રાપ્ત થાય, બરોબર, તો વાંધો નહીં. ના પ્રાપ્ત આપણને દ્વેષ પ્રાપ્ત થાય, કે કોઈ જોડે સારું છે, કોઈ જોડે નથી બરાબર, તો દ્વેષ પ્રાપ્ત થાય. એને કારણે આપણે સુખ અને દુઃખનો અનુભવ કરીએ, બરોબર. અને એનાથી આપણે બધા લોકોના કોન્ટેક્ટમાં આવીએ, પ્રકૃતિના કોન્ટેક્ટમાં આવીએ. અને એના કારણે આપણી ચેતના પર પ્રભાવ થાય, બરોબર ને. બરોબર. કે ચેતના કેવું છે? ઘણીવાર પેલું બહુ ઉન્નત થઈ જાય, કોઈ વ્યક્તિ ચેતના એટલે પાગલ થઈ જાય, ખબર ને, કઈક વસ્તુ મેળવવા માટે પાગલ થઈ જાય. અને ઘણીવાર કોઈ વાર શાંતિ જાળવી શકે, બરોબર. તો આ ચેતનાની અસર થાય, ચેતના પર અસર થાય છે. એને કારણે આપણે ધૈર્ય આપણું જાળવી શકીએ. ધૈર્ય એટલે આપણી ધીરજ, બરોબર ને. તો આપણે જ્યારે એવું જ્ઞાન પ્રાપ્ત કરેલું તો આપણે ધૈર્ય જાળવી શકીએ. ના જ પ્રાપ્ત કરેલું હોય તો આપણે મીન્સ પાગલ થઈ જતા હોય, બરોબર. ઘણીવાર આવી પરિસ્થિતિ હોય. તો આ બધા શું છે? આને સંક્ષેપમાં કાર્યના ક્ષેત્ર તથા તેમની આંતરક્રિયાનો વિકાર કહેવાય છે. સુખ, દુઃખ, સંઘાત, બધું શું છે? કે આ જે વિકાર છે અને કાર્યોના ક્ષેત્ર, બરોબર. તો આ શરીર શેનું બનેલું છે? આ 24 તત્વોનું બનેલું છે, હે ને. તો આ શરીરની એનાટોમી આપણે જોઈ, બરોબર ને. તો અહીંયા આગળ શું છે કે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, ઓકે, હરે કૃષ્ણ. તો ખૂબ સરસ આપણે જોઈએ, બરોબર. આપણે આ જે રથ છે, બરોબર, શરીર રૂપી રથ છે, એનું ખૂબ સરસ વર્ણન છે, બરોબર. તો આપણે સમજવાની કોશિશ કરીએ. અત્યારે કેવું છે કે આપણી બુદ્ધિ, બરોબર ને, તો અંદર આ ચિત્રની અંદર જોઈ શકીએ, જે આત્મા પાછળ બેઠો છે, બુદ્ધિ એ ડ્રાઈવર છે, મન એ લગામ છે, અને આ આપણી ઇન્દ્રિયો છે. હવે જો આપણે કેવું છે, અત્યારે આપણી બુદ્ધિ કેવી છે? ભૌતિક છે. ભૌતિક હોવાના કારણે કેવું છે કે આપણે હંમેશા ભોગની અંદર લાગેલા છે. એની અંદર આપણી જે આ 5 ઇન્દ્રિયો છે, એમ તેમ ભાગ્યા કરે છે, બરોબર ને. પણ જ્યારે આપણો જે આ ડાયવર છે, આપણી બુદ્ધિ છે, જ્યારે આધ્યાત્મિક આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે, બરોબર ને, ત્યારે આપણે બુદ્ધિ દ્વારા કેવું છે? આપણે મનને કંટ્રોલ કરીએ છીએ, મન ઇન્દ્રિયો કંટ્રોલ થાય છે, બરોબર. એના કારણે કેવું છે? આપણે આ જે ઘોડા છે, વ્યવસ્થિત દિશાની અંદર ચાલે છે. એના કારણે જે આ જે આત્મા છે, બરોબર, તો આત્માની ગતિ સારી રીતે આગળ વધે છે, બરોબર ને. તો તમે જોજો કે તમારો જો બરાબર ડ્રાઈવર બરાબર ના હોય તો તમે યોગ્ય સ્થાને પહોંચી શકતા નથી, બરોબર. અત્યારે કેવું છે? અત્યારે જે આત્મા અને આ જે ડ્રાઈવર અને જે ડ્રાઈવર અને મુસાફર નામનો જે આત્મા છે, એના વચ્ચે ટોટલ ડિસ્કનેક્ટ થઈ ગયેલું છે, કનેક્શન બ્રેક થઈ ગયેલું છે. પણ જ્યારે આપણી બુદ્ધિ જ્યારે આધ્યાત્મિક થશે, તો બે વચ્ચે સંગ થશે, બરોબર. એટલે તરત જ જ્યારે જે આત્મા છે, બરોબર ને, એ તરત જ આને ગાઈડ કરશે, બુદ્ધિને ગાઈડ કરશે, હે ને. અને બુદ્ધિ શું કરશે? મનને ગાઈડ કરશે, અને મન સેન્સને, આ ઇન્દ્રિયોને ગાઈડ કરશે. તો આવી રીતે કેવું છે? આ જે શરીર રૂપી જે રથ છે, બરોબર, એને આપણે યોગ્ય દિશાએ લઈ જઈ શકશું, બરોબર. ભગવત ધામ લઈ જઈ શકશું, બરોબર ને. તો આ ખૂબ જ મહત્વનું છે, બરોબર. હવે એક દ્રષ્ટાંત દ્વારા સમજીએ, બરોબર, કે કોઈ એક રાજા છે, બરોબર. તો એને ખૂબ સરસ એવું પિંજરું લાવ્યો, બરોબર. એની અંદર પોપટને પૂર્યો, સોનાનું પિંજરું, એસી, બધી જ વ્યવસ્થા કરી, બરોબર. છતાં પણ આ પોપટ મરી ગયો. હરે કૃષ્ણ. માતાજી, પ્રભુજી, બતાવી શકો છો કેમ પોપટ મરી ગયો? હરે કૃષ્ણ.
ખાવાનું નહોતું આપતા, પિંજરામાં જ એને તેને અનાજ કીધું. આપવામાં ન આવ્યું. ખૂબ સરસ, એને ખૂબ અનાજ સરસ પ્રભુજી. આપવામાં. બરોબર. તો શું કરે કે ખાવાનું નહીં આપ્યું, બધી જ વ્યવસ્થા કરી. તો અત્યારે આપણે શું કરી રહ્યા છે આપણા શરીર માટે? બરોબર, કે ઘણી બધી એવી સારા સારા કપડાં પહેરી રહ્યા છે, બરોબર, સારું સારું ખાવાનું ખવડાવી રહ્યા છે, બરોબર ને? પણ આત્મા માટે, બરોબર, આત્મા માટે કશું જ આપણે કરતા નથી, બરોબર. જેવી રીતે અહીંયા આગળ કેવું છે, પોપટ માટે બધી જ વ્યવસ્થા કરી, પોપટ રૂપી આત્મા માટે, પણ ખાવાનું ન આપ્યું તો પોપટ મરી ગયો. એવી રીતે આપણે મરી જશું, મતલબ આપણે પણ શું થશે કે આ જે શરીર છૂટી જશે એટલે મરી જવું, એટલે જો ભગવત ધામ જઈશું તો આપણને શાશ્વત શરીર પ્રાપ્ત થશે, અને મરી જશું એટલે ફરી પાછું આ શરીર લેવું પડશે, અને જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં ફરી પાછું આપણે ફરવું પડશે, હે ને? તો આપણને ખબર પડી કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ, બરોબર. 8મા અધ્યાયની અંદર ભગવાને શું કીધું? હે, કે આ સતત આપણને કેવું છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ સતત આપણને દુઃખ આપે છે, હે ને? તો આ વસ્તુ આપણે સારી રીતે સમજી શકીએ તો આપણા માટે અતિ ઇમ્પોર્ટન્ટ છે કે આત્માનો ખોરાક શું છે? તો આત્માનો ખોરાક છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણે બધું જ શરીર મનને શાંતિ માટે પ્રયત્ન કરીએ છીએ, શરીરને સુખ માટે પ્રયત્ન કરીએ છીએ, પણ આત્માને જે ગમે છે, જે ખોરાક છે આપણે આપતા નથી, બરોબર. તો આત્માને શું ગમે છે? આનંદ ગમે છે. અને આનંદ ક્યાંથી આવશે? તો ભગવાનનું એને નામ આપવું પડશે, બરોબર. ભગવાને શું કીધું કે અંતકાલે છે મામેવ સ્મરણ મુક્તા ક્લેરો પ્રયાતિ મદભાવ યાતિ નાસ્તર સંશય, કે અંત સમય જે મારું સ્મરણ કરે છે મારા ધામને પામે છે. તો આત્માને જે આ ખોરાક છે એને એ આપવો પડશે, હે ને? તો ખોરાક શું છે? હરે કૃષ્ણ મંત્ર છે. તો ખૂબ સરસ આપણે હરે કૃષ્ણ મંત્રનું બિલકુલ એક એક શબ્દ બોલીએ, બરોબર, એક એક શબ્દ કાનની અંદર સાંભળીએ, અને એનાથી જ આપણી ચેતના શુદ્ધ થશે, અને આ બધું જે જ્ઞાન આપણે સારી રીતે સમજી શકીશું, બરોબર ને? બાકી કોઈ પોસિબિલિટી નથી, બરોબર ને? તો ખૂબ સરસ આ ભગવાન આપણને જ્ઞાન બતાવે છે. જ્ઞાન શું છે, હે ને? તો આપણને આ 20 વસ્તુઓ છે. જ્ઞાન છે વિનમ્રતા, દંભવિહીનતા, અહિંસા, સહિષ્ણુતા, સરળતા, સદગુરુનો આશ્રય, પવિત્રતા, સ્થિરતા, આત્મસંયમ, ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ, મિથ્યા અહંકારનો અભાવ, જન્મ મૃત્યુ જરા વ્યાધિના અનિષ્ટની અનુભૂતિ, વૈરાગ્ય, બાળકો, પત્ની, ઘર તથા અન્ય વસ્તુઓની મમતામાંથી મુક્તિ, અનુકૂળ તથા પ્રતિકૂળ ઘટનાઓ પ્રતિ સંભાવ, મારા પ્રત્યે અનન્ય ભક્તિભાવ, એકાંતવાસની ઈચ્છા, સામાન્ય જન સન્મુખથી અલિપ્ત રહેવું, આત્મક સાક્ષાત્કારના મહત્વનો સ્વીકાર કરવો, અને પરબ્રહ્મની તાત્વિક શોધ. આ બધાને હું જ્ઞાન તરીકે ઘોષિત કરું છું. અને આ સિવાય જે કંઈ છે તે અજ્ઞાન છે. વિચાર કરો કે આગળ આવ્યું અંદર આની અંદર કે ડોક્ટર, એન્જિનિયર, આઈએસ, આઈપીએસ, હે ને? તો વિચાર કરો બીજું બધું ભગવાન શું કહે છે? અજ્ઞાન કહે છે, બરોબર ને? તો પહેલો જ ગુણ, બરોબર, કે વિનમ્રતા. વિનમ્રતા એટલે તમે 9મા અધ્યાયની અંદર જોયું શું? જ્યારે વિનમ્રતા આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે તો સૌપ્રથમ આપણને વિનમ્રતા પ્રાપ્ત થાય છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની. જ્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે તો સૌપ્રથમ વિનમ્રતા આવે છે. પણ આ ભૌતિક જગતની અંદર તમે જોજો તો શું થાય છે, બરોબર, કે જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે વિનમ્રતા લોકો ભૂલી જાય છે, હે ને? તો હંમેશા તમે જો મોટા મોટા ઓફિસર હશે, વડીલોનું અપમાન કરી નાખે. અત્યારના જે દીકરા દીકરીઓ છે, ડોક્ટર, એન્જિનિયર બની જાય છે, તો માતા પિતાનું અપમાન કરી નાખે છે. તો વિનમ્રતાને બિલકુલ ભૂલી જાય છે. અને દંભ વિહીનતા, અને આવું જ્ઞાન પ્રાપ્ત કરીને દંભી બને છે. હું જ મોટો જ્ઞાની છું, હું જ પૈસાવાળો છું, બરોબર ને? આ પરિસ્થિતિ છે. તો દંભ વિહીનતા, તો એ જ્ઞાન છે. અહિંસા. અહિંસા એટલે કેવું છે? કોઈ પણ જીવની આપણે હિંસા કરવાની નથી, બરોબર, કેમ કે એની ક્રમિક પ્રગતિને આપણે રોકીએ છીએ ત્યારે ચોક્કસ એનું પાપ આપણને લાગે છે. પણ પ્રભુપાદ આપણને અહિંસા તરીકે એ પણ બતાવે છે કે જ્યારે તમને આવું જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે પણ તમે જે આ તમારી આજુબાજુની અંદર છે, તમારા પરિવારના સભ્યો છે, તો એમને પણ આ વિશે બતાવવું, બરોબર ને? તો એ પણ શું છે? અહિંસા છે, બરોબર, બતાવવું જોઈએ. નહીં તો તમે હિંસા કરી રહ્યા છો. તો જ્ઞાન પ્રાપ્ત કરીને બીજાને પણ બતાવવું. સહિષ્ણુતા, તો આપણે સહનશીલ થવું જોઈએ. સરળતા, સિમ્પ્લિસિટી, બરોબર. ભગવાનનો ભક્ત કેવો સરળ હોય, જેવી રીતે બોલતો હોય ને એવી રીતે એનું આચરણ પણ હોય. અને બીજી રીતે સિમ્પલ લિવિંગ, હાયર થિંકિંગ. તમે જોજો કે અત્યારે શરૂઆતની અંદર ઘણા બધા એવા મા બાપ હશે કે મારા તો દીકરો હીરો છે, હિરોઈન મારી દીકરી બનશે, બરોબર ને? અને પછી એવા બિલકુલ મોજ શોખના રવાડા ચડાવે છે. અને પછી જ્યારે માતા પિતા નથી હોતા, બરોબર, અને પછી પૈસા નથી હોતા, ત્યારે આવા લોકો કેવા અમુક ખરાબ કાર્યોની અંદર લાગી જાય છે. ઘણીવાર સુસાઇડ પણ કરતા હોય છે, બરોબર. તો આ સરળતા છે. તો ભગવાનને ભગવાનના ભક્તોને ભગવાન દ્વારા ગુણ પ્રાપ્ત છે. સિમ્પ્લિસિટી, સિમ્પલ લિવિંગ, હાયર થિંકિંગ. હવે આવી વ્યક્તિને જ્યારે કોઈ પણ સમસ્યા આવે ત્યારે એ પોતે સમજી શકે, બરોબર, કે આ ભાઈ બધું ટેમ્પરરી છે, ને વારે ઘડી આ બધું થયા કરે છે, બરોબર. તો આ સારી રીતે સમજી શકે, બરોબર. સદગુરુનો આશ્રય. તો દીક્ષા લેવી કેટલી ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. સદગુરુનો આશ્રય. અત્યારે તો તમે કોઈ દીક્ષા નથી લીધી, પણ આપણે પ્રભુપાદ વિશે આપણે સાંભળી રહ્યા છો, ગુરુ પરંપરાની અંદર સાંભળી રહ્યા છો. તો અતિ મહત્વનું છે કે જ્યારે આવું બધું જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું હોય છે તો ગુરુ પરંપરાની અંદર જ આપણે સાંભળવું પડશે. બાકી કેવું છે, ઘણા બધા આપણને શ્લોક શીખવાડી દેશે, બધું જ શીખવાડી દેશે, પણ
જીવનની અંદર કંઈ પણ પરિવર્તન નહીં આવે, બરોબર. અને જ્યારે સમસ્યા આવશે ત્યારે ફ્રસ્ટ્રેટ થઈ જશે, બરોબર, વિચલિત થઈ જશે. તો આ ખૂબ અતિ મહત્વનું છે. પવિત્રતા, તો પવિત્રતા ખૂબ જરૂરી છે, બરોબર. સ્નાન કરવાથી બહારની પવિત્રતા અને હરે કૃષ્ણ મંત્ર કરવાથી અંદરની પવિત્રતા જળવાય છે. સ્થિરતા, સ્ટેબિલિટી, સ્થિર રહીએ, કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે આપણે સ્થિરતા જાળવવી ખૂબ જ જરૂરી છે. આત્મસંયમ, બરોબર. તો અતિ મહત્વનું છે, બરોબર, કે બીજાનું કોઈનું જોઈને આપણે એની બાજુ પાછળ પડવાની આત્મસંયમ જાળવવો જોઈએ. નહીં તો લોકો શું કરે, કોઈની કોઈ સ્ત્રી ગમી જાય, કોઈને કોઈ પુરુષ ગમી જાય, બરોબર, કોઈની વસ્તુ ગમી જાય તો લોકો પાછળ પડી જતા હોય છે. તો આત્મસંયમ કેળવવાનો છે. ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ, બરોબર. તો આપણે સતત આપણે ખાવા પીવા, બરોબર, કે રૂપ, રંગ, ગંધ, સ્વાદ, બરોબર, સ્પર્શ, એની પાછળ ફરીશું તો આ ભગવત ભક્તિમાં આગળ વધવું ખૂબ જ અઘરું છે, બરોબર. પણ ભગવાનના ભક્તો શું કરે છે, બધી જ ઇન્દ્રિયો છે ભગવાનની સેવાની અંદર લગાવે છે. એટલે ઇન્દ્રિયોને આપણે કંટ્રોલ કરવાની જરૂર નથી, ઓટોમેટિક જ ભગવાનની સેવાની અંદર લાગવાથી નિયંત્રણમાં આવી જાય છે. મિથ્યા અહંકારનો અભાવ, વિચાર કરો, ખોટો આપણે મિથ્યા અહંકાર એટલે આપણે જોયું ને કે 24 તત્વોની અંદર મિથ્યા અહંકાર પણ છે. એટલે આપણે અહંકારથી મુક્ત થઈ શકતા નથી, પણ અહંકારને આપણે ડાયવર્ટ કરી શકીએ છીએ, હે ને. ડાયવર્ટ કરી એટલે શું, આપણો સાચો અહંકાર શું છે માતાજી પ્રભુજી, યાદ છે તમને આપણો સાચો અહંકાર? હરે કૃષ્ણ. નથી યાદ? બધા કામમાં લાગેલા છો. હરે કૃષ્ણ. હું ભગવાનનો દાસ છું. હા, ખૂબ સરસ પ્રભુજી, બરોબર. તો આપણે હંમેશા કેવું છે, હંમેશા આપણે બોસ બનવાની, કોઈ હું જ માલિક છું, હું જ નિયંતા છું, હું જ ભોગતા છું, બરોબર. પણ અહીંયા આગળ આપણને શું 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 કહે છે ભગવાન, કે અહંકારનો ત્યાગ કરવો છે. આપણે અહંકારને નાશ નથી કરી શકતા. અહંકારને આપણે વાળી છે, બરોબર, કે હું ભગવાનનો સેવક છું, હું ભગવાનનો દાસ છું, હું ભોગતા નથી. એ આપણે આવી રીતે અહંકારને વાળી શકીએ છીએ. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિના અનિષ્ટની અનુભૂતિ, જન્મ વખતે સતત પીડા છે, ખૂબ જ પીડા છે. જે માતા અત્યારે જે માતાજી છે, બરોબર, એમને બાળકો હશે, જ્યારે એમને જન્મ આપ્યો છે એમને ખબર છે કેટલી બધી પીડા થાય છે. અને એ બાળકને પણ ઘણી બધી પીડા થાય છે. 9 મહિના, વિચાર કરો, આપણને તો ખાલી કોઈ અડધો કલાક આપણને ઊંધા લટકાઈ રાખે, બરોબર ને, તો આપણે હરખા રહી શકીએ છીએ? નથી રહી શકતા, બરોબર. તો આ વિચાર કરો, બાળકને 9 મહિના આખું નીચે લટકાઈ રાખવામાં આવે છે માતાના ગર્ભની અંદર. તો કેટલી બધી પીડા છે, બરોબર. ઘણીવાર માતા કેવું છે, તીખું ખાઈ લે, બરોબર, ખારું ખાટું એવું ખાઈ લે તો એને પણ શરીરની અંદર અનુભૂતિ થતી હોય, બરોબર, તરફડાટ થતું હોય, બરોબર. તો કેટલી બધી સમસ્યા છે, હે ને. તો આપણે આ વસ્તુ ક્યારે સમજી છે, કે જ્યારે શ્રીમદ ભાગવતમની અંદર આપણને આવે છે, બરોબર, કે જ્યારે ભગવાન કપિલ છે, એમની દેવહૂતિ માતાને જ્યારે બાળકની શું પરિસ્થિતિ હોય છે, જ્યારે પેટની અંદર હોય છે ત્યારે, બરોબર, કેટલો એનો વિકાસ થાય છે, બધું જ વર્ણન થયેલું છે, બરોબર, જબરજસ્ત વર્ણન છે, બરોબર. સોનોગ્રાફી તો અત્યારે થોડા સમય પહેલા આવી છે, બરોબર ને. એ પહેલા આપણા શાસ્ત્રોની અંદર આ બધું વર્ણન થયેલું છે, બરોબર. પછી મૃત્યુ સમયે તો આપણને એમ કે 20,000 વીસી, બરોબર ને, કે 60,000 વીસી કરે, ઘણીવાર 40,000 વીસી લખ્યા છે. તો એટલા વીસી એક સાથે કરીને જ આપણને જે પીડા થાય ને, એટલી બધી પીડા થાય છે, બરોબર. અને જરા, ઘડપણની અંદર તો તમે જોજો કે તમે તો એ બિલકુલ ખૂણાની અંદર પડેલા છે, ખાટલાની અંદર, પલંગની અંદર, અને બધા તમારા પરિવારના સભ્યો બધા જ શું કરતા હોય છે, અને બધા કામ ધંધો કરવા માટે નીકળી જશે, બરોબર. તો તમે એકલા હશે, બરોબર ને, તો આપણને કેટલી બધી એકલતા આપણને લાગે, કેટલા આપણે હેરાન થઈ ગઈએ. પણ ભગવાનના ભક્તો કેવું છે, હંમેશા હરે કૃષ્ણ મંત્ર જે કરતા હોય છે, બરોબર. અને ઘણા એવા ભક્તોને હું જોઉં છું, માતાજી પ્રભુ સતત માળા કરતા હોય છે, તો સતત ભગવાન સાથે જ એવો અહેસાસ એમને થતો હોય છે. તો અને વ્યાધિ, તો આધિદેવિક, આધિભૌતિક, આધ્યાત્મિક, તો આની અંદર આ શું છે, અનિષ્ટ, આપણને હંમેશા વાવાઝોડું આવી જાય. અત્યારે અમને વાવાઝોડું આવી ગયું છે ને, તો આપણે બોલાવા ગયા છે, તો આ આધિદેવિક છે, બરોબર, ગમે ત્યારે આવી જાય. પછી આધિભૌતિક, બરોબર, આધિભૌતિક એટલે આપણને શું કહેવાય, કે જીવજંતુઓ દ્વારા, કોઈ મનુષ્ય દ્વારા કેટલી હેરાનગતિ ચાલે છે અત્યારે, બરોબર. પછી અને આધિ આધ્યાત્મિક એટલે આપણે માનસિક રીતે કેટલો બધો પ્રોબ્લેમ છે, બરોબર, આપણા શરીરની રીતે પ્રોબ્લેમ છે. તો ઉપાધિ પણ ક્યારે પણ આવી શકે છે. તો આની અંદર અનિષ્ટની અનુભૂતિ, જ્યારે આપણને આની અંદર ખબર પડશે તો આપણે ભગવત ધામ જવાનો વિચાર કરશો ને, હે ને. નહીં તો આપણે વિચારશું કે મજા છે, તો આપણને કેવી રીતે ખબર પડશે? પણ જ્યારે આવા આચાર્યો, પ્રભુપાદ જેવા આચાર્યો આવે, ભગવદ્ ગીતાના શરણે છે, તો આપણને ખબર પડે કે આની અંદર ખૂબ આપણને દુઃખ છે. પછી વૈરાગ્ય, ડૂઝ અને ડોન્ટ, તો શું છોડીને છોડો ઘર બારને ચલો હરિદ્વાર? ના, એવું નથી. ભગવાને તો ના પાડી છે, બરોબર, કે આ જે પરિસ્થિતિ છે એ પ્રમાણે ત્યાં જ રહેવાનું છે, અને ભક્તિની અંદર આગળ વધવાનું છે. તો ભક્તિની અંદર જે આપણને આગળ લઈ જાય એનો સ્વીકાર કરવાનો છે, અને જે આપણને દૂર લઈ જાય છે એનાથી આપણે દૂર રહેવાનું છે. પછી બાળકો, પત્ની, ઘર તથા અન્ય વસ્તુની મમતામાંથી મુક્તિ, બરોબર. તો અહીંયા આગળ આપણે વિચારવાનું છે, આપણે સ્નેહ કરવાનો છે, આપણે આસક્તિ નથી કરવાની. જો આપણું કેવું છે, આસક્તિ અને સ્નેહની અંદર ખૂબ ડિફરન્સ છે, બરોબર ને. કે સ્નેહ એટલે કેવું છે, આપણું બાળક જો ખોટું કરી રહ્યું હોય તો કદાચ એને થોડી ઘણી સજા કરો, બરોબર ને, તો એ જરૂરી છે, બરોબર. પછી મારું બાળક કરીને એને તમે ખોટું છે એમ બતાવશો નહીં આસક્તિને કારણે, તો પછી એની
પતિત થવાની એની સંભાવના બિલકુલ રહે છે. તો આ વસ્તુ આપણે વિચારવાનું છે, ખોટી ખોટી મમતા નથી કરવાની. આપણે હંમેશા એને ભગવત ભક્તિની અંદર લગાવવાનું છે, એમનો વિચાર કરવાનો છે કે હું પણ ભગવત ધામ જઉં, બરોબર, કે ભગવાનનો શુદ્ધ બનું, ભક્ત બનું, અને મારા બાળકો, મારી પત્ની પણ બને, પરિવાર પણ બને, એવી ચોક્કસ આપણે ઈચ્છા રાખવાની છે અને એ પ્રમાણે આપણે ચાલવાનું છે. અનુકૂળ તથા પ્રતિકૂળ ઘટનાઓ પ્રતિ સંભાવ, બરોબર. અનુકૂળ તો આપણે પુણ્ય કર્મો કરેલા છે એનું આપણને ફળ છે. પ્રતિકૂળ તો પછી એનું કેવું છે, આપણે જે પાપ કર્મો છે આપણાથી ભૂલથી થઈ ગયા છે, બરોબર, અગલા જન્મની અંદર થઈ ગયા છે, એ આપણા માટે પ્રતિકૂળ આવી ઘટનાઓ આપણી સાથે ઘટતી હોય છે. તો આ ભક્ત તરીકે આપણે આ બધું સ્વીકારીએ છીએ. મહારાજ પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિભાવ, બરોબર. તો આપણે જોયું ભગવાન આપણા પાલન કરતા, પોષણ કરતા, સંહાર કરતા, બધું જ ભગવાન છે, બધું જ ભગવાનમાંથી આવે છે, બરોબર. આપણે તો કઈ કશું કરી શકતા નથી, બરોબર, ભગવાન દ્વારા પ્રાપ્ત થાય છે. તો ચોક્કસ આપણે ભગવાનનો અનન્ય ભક્તિભાવ કેળવીએ. એકાંતવાસની ઈચ્છા, એકાંતવાસની ઈચ્છા એટલે અત્યારે તો આપણને એકાંત ક્યાં પ્રાપ્ત થાય છે? એકાંત બિલકુલ હોતો નથી, હે ને? અને તો આપણે જે ભગવાનની ભક્તિ કરવી છે ને એ પણ એકાંત છે. એટલે કે આપણો બધાનો અંત એક છે. એટલે હંમેશા આપણે મંગળા આરતીની અંદર જોડાઈએ, જપ સેશનની અંદર બધા ભક્તો સાથે જોડાઈએ, ભગવદ્ ગીતા ભાગવતમના ક્લાસની અંદર જોડાઈએ. વિચાર કરો, આખા જગતના લોકો ગમે ત્યાં બધે ઘણા બધા લાગેલા છે, પણ તમે અત્યારે આટલા 24-25 લોકો અત્યારે સવારમાં વહેલા ઉઠીને, બરોબર ને, નવા ભક્તો હશે, બરોબર, આજે રવિવાર છે, શનિવાર રવિવાર છે, રજા છે, તો ઘણા બધા જોડાયા પણ નથી, બરોબર, પણ છતાં પણ તમે બધા જોડાયા છો. તો આપણો બધાનો અંત શું છે? એક અંત છે. શું છે? ભગવત પ્રાપ્તિ છે. ભગવાનને પ્રાપ્ત કરવાનો, શુદ્ધ ભક્તિને સમજવાની છે. તો આ એકાંતવાસની ઈચ્છા કરવી છે. સામાન્ય જન સમૂહથી અલિપ્ત રહેવું જોઈએ. એટલે જે સતત શેર માર્કેટની વાતો કરતા હોય, આજે આ કરી લઈશું, પેલું કરી લઈશું, મેચ જોવા જઈશું, બરોબર ને, તો અલિપ્ત હોવું, બરોબર. તો ભગવાનના ભક્તો કેવું છે? આવાથી થોડા દૂર રહેતા હોય, બરોબર ને. અને આત્મક સાક્ષાત્કારના મહત્વનો સ્વીકાર. આત્મક સાક્ષાત્કાર ખૂબ જ મહત્વનો છે, બરોબર ને. કેમ કે કેવું છે, આજે અવસ્થાની અંદર, ગુણાતીત અવસ્થાની અંદર બધું જ જ્ઞાનને એ સમજી શકે, બરોબર, અને પોતાની સ્ટેબિલિટીને જાળવી શકે, બરોબર. એટલે આ માટે આત્મક સાક્ષાત્કાર ખૂબ જ મહત્વનો છે. પ્રભુપાદ એમના ભાવાર્થની અંદર કહે છે કે દરેક વ્યક્તિએ આત્મક સાક્ષાત્કાર માટે પ્રયત્ન કરવો જોઈએ. અને પરબ્રહ્મની તાત્વિક શોધ, બરોબર, તો ભગવાનની શોધ કરવાની છે, ભગવાન વિશે જાણવાનું છે. તત્વતઃ જન્મ કર્મ ચ દિવ્ય એવમ યો વેતિ તત્વ તક્તા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. કે જે મને તત્વતઃ જાણવાના છે, બરોબર. તો તત્વતઃ કેવી રીતે જાણીશું? આપણે શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતાને વ્યવસ્થિત સ્ટડી કરશું, અભ્યાસ કરશું, ભગવાનના ભક્તો સાથે રહીને આપણે ભગવાનને જાણવાની કોશિશ કરીશું, બરોબર ને. તો આપણે ભગવાનને એ રીતે તત્વતઃ જાણી શકીએ. તો આ બધું જ્ઞાન છે, અને એની સિવાય બધું અજ્ઞાન છે, બરોબર. ભગવાન કહે છે, હવે ભગવાન આગળના શ્લોકની અંદર, હવે હું જ્ઞેય વિશે કહીશ, જે જાણીને તું બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરી શકીશ. આ બ્રહ્મ આત્મા અનાદિ છે તથા મારે આદિન છે. તે આ ભૌતિક જગતના કાર્યકરણથી પર છે, બરોબર. તો બ્રહ્મ તો ભગવાન શું કહે છે? આપણે બ્રહ્મ તરીકે શું છે કે આપણે આત્મા છીએ, અને આપણે આત્મા તરીકે શું છે? ભગવાનના નિત્ય દાસ છે, ભગવાનના અંશ છે, અને આપણું સ્વરૂપ શું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ છે, હે ને. તો આ બધું જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરીએ તો આપણને ખબર પડે કે આપણે સચ્ચિદાનંદ છે, ભગવાનના દાસ છે, બરોબર. તો ભગવાન સાથે આપણે જોડાઈએ, ભગવાનની લીલાઓ સાંભળીએ. ભગવાને 10મા અધ્યાયના 9મા શ્લોકની અંદર શું કીધું? મત ચેતા મદગત પ્રાણા બોધિયંત પરસ્પરમ કથ્યંત ચ મામ નિત્ય તુષ્યંતિ ચ રમંતિ ચ. મહારાજ ભક્તો શું કરે છે? કે બધા ભેગા થઈને એકબીજાને ઉપદેશ આપે છે, મારા ગુણગાન ગાય છે, બરોબર, મારી કથા કરે છે, અને એમાંથી જ એને સંતોષ અને આનંદની અનુભૂતિ થાય છે. એટલે જ્યારે જ્યારે આ જીવ છે, બરોબર, આપણે છે, બરોબર, જ્યારે ભગવાનની ભક્તિની અંદર જોડાઈએ છીએ, બરોબર, તો આપણે સતત આત્માનું અનુભવ, એટલે મીન્સ સતત આપણે ભગવાનના દાસ છીએ, ભગવાનના સેવક છીએ, બરોબર. અને પછી ભગવાને આપણે 8મા અધ્યાયની અંદર શું કીધું? કે અહમ સુલભ પાર્થ, કે હું જે ભક્ત છે એના માટે સુલભ છું, બરોબર. પછી કોંતે હે પ્રતિજાની નમી ભક્ત્યા પ્રયચ્છતિ. અર્જુન એવું જાહેર કરતા, મારા ભક્તનો કદી નાશ નહીં થતો. તો આવી જ્યારે આપણે અનુભૂતિ કરીએ છીએ, બરોબર ને, કે ભગવાન મારું કેવી રીતે પાલન પોષણ કરે છે, બરોબર. તો આ જ્યારે આપણે ભગવાન સાથે ટોટલ જોડાઈએ છીએ, ત્યારે આ વસ્તુની અનુભૂતિ કરીએ છીએ, આત્મક સાક્ષાત્કાર લઈ લો. અને ભૌતિક જગતના કાર્યકરણથી પર છે, એટલે આપણે આ ભૌતિક જગત સાથે કઈ લેવા દેવા નથી, બરોબર. આપણું જે મૂળ ધામ છે, ભગવાનનું ધામ છે, બરોબર. પણ આપણે જે ઈચ્છા કરેલી છે, અને ઈચ્છાઓ આપણે બોસ બનવાની, માલિક બનવાની ઈચ્છા કરી, એટલે ભગવાન કીધું, જા, કે તું પૃથ્વી પર જા અને આ બધા ભોગ ભોગવ, અને પોતે માલિક બનવાની કોશિશ કર, બરોબર, અને ભોગતા બનવાની કોશિશ કર, અને બધું ભોગવ, બરોબર. અને ભોગવ્યા પછી ખબર પડે, બરોબર, કે ભોગવવા જઈએ છે તો માગીએ છે, મેળવવા જઈએ છીએ સુખ, અને મળે છે દુઃખ, બરોબર. તમે ભાગવતમની અંદર જોજો, વિદુરજી મૈત્રેય મુનિ પૂછે કે ગુરુજી, લોકો લેવા જાય છે સુખ અને મળે છે દુઃખ, આવું કેમ છે?
તો એનું કારણ એ છે કે ભગવાનની કથાનું એમને શ્રવણ બંધ કરી દીધું છે. ખૂબ સરસ જવાબ આપે છે. તમે પણ ધીમે ધીમે સાંભળશો, આ બધું સારી રીતે આપણને સમજાઈ જશે. બરોબર, અત્યારે થોડુંક હાર્ડ છે અધ્યાય, બરોબર, પણ સમજવાની કોશિશ. આજે કદાચ 10 મિનિટ આપણે વધારે લઈશું, બરોબર, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો આગળ કહે છે, પરમાત્મા સર્વ ઇન્દ્રિયોના આદિ સ્ત્રોત છે, છતાં તેઓ ઇન્દ્રિય રહિત છે. તેઓ સર્વ જીવોના પાલન કરનાર હોવા છતાં અનાસક્ત છે. તેઓ પ્રકૃતિના ગુણોથી પર છે, પરંતુ તે સાથે ભૌતિક પ્રકૃતિના સર્વ ગુણોના સ્વામી છે. બરોબર ને? તો અહીંયા આગળ ભગવાન બધી જ ઇન્દ્રિયોના, ભગવાનને ગોવિંદ કહેવામાં આવે છે, ભગવાનને ઋષિકેશ કહેવામાં આવે છે. તો તમે ગોવિંદ, ઋષિકેશ, ભગવાનને યાદ કરો છો તો આપણી ઇન્દ્રિયોને ભગવાન કંટ્રોલ કરે છે. અને તેઓ ઇન્દ્રિય રહિત છે. એટલે ભગવાનની ઇન્દ્રિય રહિત મતલબ કે ભગવાન શરીર વગરના છે? ના, ભગવાનની ઇન્દ્રિયો આધ્યાત્મિક છે. બરોબર, ટ્રાન્સેન્ડેન્ટલ છે, દિવ્ય છે. ભગવાન આપણા જેવી ઇન્દ્રિયો ભગવાનની નથી. બરોબર, ભગવાન આંખો દ્વારા જમી શકે છે, હાથ દ્વારા કોઈ પણ કાર્ય કરી, એટલે ભગવાનની બધી ઇન્દ્રિયો દ્વારા કોઈ પણ કાર્ય કરી શકે છે ભગવાન. અને સર્વજીવોના પાલન કરતા આપણે જોયું બધું જ ભગવાનમાંથી આવે છે. અને અનાસક્ત છે, છતાં ભગવાન શું કરે છે? જ્યારે આખો બ્રહ્માંડનો વિલય પણ કરી શકે છે, બધાનું પાલન પોષણ કરે છે. બરોબર, આપણે તો પેલું માતા પિતા તરીકે આપણે બધાનું ખાવા પીવાનું પૂરું કરતા હોય. બરોબર, અને ઘણીવાર આપણો કોઈ પરિવારનું જતું રહે તો આપણે કેટલું દુઃખ થઈ જાય, હે ને, પ્રોબ્લેમ થઈ જાય છે. તો ભગવાન જ્યારે બ્રહ્માંડોનું વિસર્જન કરે છે તો બધા જ બ્રહ્માંડોનો પ્રલય પણ કરી નાખે છે. તો અનાસક્ત છે, તેઓ પ્રકૃતિના ગુણોથી પર છે. હે ને? તો ભગવાન કેવું છે? ભગવાન ગુણાતીત છે, ગુણાધીશ છે, અને આપણે બધા ગુણોને આધીન છે. હે ને? તો ભગવાન ગુણોના સ્વામી છે. એટલે ભગવાનને ક્યારે પેલું આપણને લોકો આપણને ગૂંચવાડે કે ભગવાનને જો શ્રાપ લાગી ગયો, દ્રૌપદીએ શ્રાપ, પેલો ગાંધારીએ શ્રાપ આપ્યો, બરોબર, ભગવાનને દુઃખ વોટ વેઠવું પડ્યું. બિલકુલ એવું નથી. ભગવાન લીલા કરે છે, બરોબર, અને આપણને બધું શીખવવા માંગે છે. બરોબર, પણ આપણે ભક્ત નથી હોતા ત્યારે આ બધું સમજીએ છીએ. બરોબર, પણ જ્યારે ગુરુ પરંપરાની અંદર આપણે જોડાશું અને આવી રીતે જાણશું તો ચોક્કસ આ બધી ક્લિયરિટી થઈ જાય. હે ને? કોઈ કન્ફ્યુઝન ના રહે કે ભગવાને ચોથા દિન અંદર શું કીધું? ન મે લિપ્યંતી કર્માણી ન કર્મ ફલે સ્પૃહા, કે મને કોઈ કર્મ પ્રભાવિત કરતું નથી અને મને કોઈ કર્મ કરવાની ઈચ્છા પણ નથી. હે ને? તો આ ભગવાન કેવું છે? લીલા કરે છે, આપણને શીખવા માટે કરે છે. બરોબર, પણ જ્યારે ભક્તિની અંદર હોય ત્યારે આપણે જાણી શકતા નથી. આગળ ભગવાન શું કહે છે? આ પ્રમાણે મેં કાર્યક્ષેત્ર, જ્ઞાન તથા જ્ઞાનનું સંક્ષિપ્ત વર્ણન કર્યું. આને કેવળ મારા ભક્તો જ પૂર્ણપણે સમજી શકે છે. એ રીતે મારા ભાવ પામે છે. અહીંયા આગળ ભગવાન ફરી આપણને કેવું છે કે ભગવાનની ભક્તિ કરવી કેમ જરૂરી છે? હે ને? કેમ કે કેવલ ભગવાનના ભક્તો જ સમજી શકે, બીજો કોઈ સમજી શકતા નથી. એટલે તમારે આ શરીર, આત્મા અને પરમાત્મા કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે તો એને જાણવું હોય તો ભગવાનની ભક્તિની અંદર આપણે જોડાવું જોઈએ. બરોબર, તો 20મા શ્લોકની અંદર ભગવાન કહે છે, ભૌતિક પ્રકૃતિ તથા જીવોને અનાદિ સમજવા, તેમના વિકાર થતા ગુણોને પ્રકૃતિજન્ય જાણવા. હવે આ પ્રકૃતિ છે, બરોબર, એ અનાદિ છે. પ્રકૃતિનું ક્યારે સર્જન થયું, ફરી ક્યારે વિનાશ થશે, પછી પાછું ક્યારે સર્જન થશે, આ સતત સાયકલ ચાલ્યા કરે. અને જીવો અનાદિ છે. જીવો તો આપણે જોયું ને આત્મજ્ઞાનની અંદર, જોયું ને બીજા અધ્યાયની અંદર, કે આત્માને મારી શકાતો નથી, બાળી શકાતો નથી, એક શરીરમાંથી બીજા શરીરની અંદર ડાયવર્ટ થયા કરે. તો આ સતત આત્મા કેવું છે? આત્મા, ભગવાન, પ્રકૃતિ બધું અનાદિ છે. એને પણ કેવું છે? આ ભૌતિક પ્રકૃતિ છે એ વારંવાર સર્જન વિસર્જન થયા કરે છે. એટલે જગત મિથ્યા નથી, જગત પરિવર્તનશીલ છે, વારંવાર સર્જન વિસર્જન થાય છે. એને તો આ વસ્તુ જાણો. અને વિકારો તો આપણે સુખ, દુઃખ, બરોબર, જે આ પ્રકૃતિના 3 ગુણો, સતોગુણ, રજોગુણનો જે અનુભૂતિ કરીએ છીએ એ પ્રકૃતિજન્ય છે, નેચર છે. બરોબર, તો આ વિકારો બધું આપણે બદલી શકીએ છીએ. બરોબર ને? આપણે સુખ, દુઃખ એનું બધું પોસિબલ છે. એમ આપણે બદલવું, એનું બદલવું. બરોબર, તો આપણે 13મા દિન અંદર ખૂબ સરસ આ રીતે જાણીશું. બરોબર, તો આપણને 84 લાખ યોનિઓ તરફ આપણે કેવી રીતે જઈએ? બરોબર, તો પ્રકૃતિ સર્વ ભૌતિક કારણો તથા કાર્યોની હેતુ કહેવાય છે, અને જીવ આ જગતમાંના વિવિધ સુખો તથા દુઃખો ભોગવવાનું કારણ કહેવાય છે. હે ને? એટલે જ ભગવાને આપણને શું કીધું કે આ દુઃખાલયમાં અશાશ્વતમ છે. બરોબર, તો આપણે જેવી ભોગવાની ઈચ્છા કરેલી, આપણે જેવી એન્જોય કરવાની ઈચ્છા કરી, આપણે માલિક બનવાની ઈચ્છા કરેલી, એટલા માટે આ ભૌતિક પ્રકૃતિને બનાવવામાં આવી છે. બરોબર, અને ભૌતિક પ્રકૃતિની અંદર આવ્યા પછી આપણે બધા બહુ બધો જમીન હોય, બહુ બધો ભોગ હોય, બધું આપણે એ માટે ભેગું કરવા લાગેલા છે. બરોબર, અને ભેગું કરવાને કારણે આપણને સુખ પ્રાપ્ત થાય અને પછી પાછું એમાંથી પાછું દુઃખ પણ પ્રાપ્ત થાય. બરોબર, આપણે જોયું ને કે ઇન્દ્રિયોને લિમિટેશન આવી જાય. બહુ લાડવા ભાવે છે, એક ખાઈ દીધો, બે ખાઈ દીધો, આનંદ આવી ગયો. બરોબર, અને પછી 10-15 ખાઈ લીધા તો પછી આપણને વોમિટ થઈ જશે, ઝાડા થઈ જશે. તો પછી શું થાય? જે આપણને સુખ આપતું હતું, બરોબર, એ આપણને દુઃખ પણ આપવા લાગે છે. એટલે આ સુખ અને દુઃખ કેવું છે? બંને બાજુ સંમિલિત છે. એટલે બિલકુલ બેલેન્સની અંદર આપણે સારી રીતે સમજવું પડશે, બેલેન્સ જાળવવું પડશે. એને તો ખૂબ સરસ આપણે વિશે વર્ણન કરે છે. આપણે જ્યારે કન્ફ્યુઝ થઈએ છીએ તો ભગવાન કંઈ ને કંઈ દ્રષ્ટાંત દ્વારા આવી જાય છે. તો ચિત્રની અંદર તમે જોઈ રહ્યા છો જે પ્રભુજી છે, બરોબર, શું કરી રહ્યા છે? તો ઉપરથી જે મધ પડી રહ્યું છે પૂડામાંથી, મધના પૂડામાંથી એ ચાકી રહ્યા છે. એ વિચારે છે. તો તમે જોવો છો નીચે કેટલો બધો ખતરો છે. જ્યારે હાથ છૂટશે તો તરત જ આ સાપ કરડશે એટલે મૃત્યુ થશે. પણ હવે કોઈ એ વિચારે અહંકારને કારણે, મારા હાથ તો બહુ તાકાતવર છે, હું તો પકડી રાખીશ, કઈ વાંધો નહીં. બરોબર, તો પછી આ હાથી છે, બરોબર, એ પણ મૃત્યુ છે.
બરોબર, ગમે ત્યારે મૃત્યુ આવી શકે છે. પૂછે છે અત્યારે તો વિચાર કરો, ભગવાનને થેન્ક યુ કેવું જોઈએ કે આપણે જાગી ગયા છે. અને અત્યારે જ્યાં વગર ઈરાન ઈરાકની અંદર જે યુદ્ધ ચાલી રહ્યું છે, વિચાર કરો ઊંઘની અંદર જ ઉપર મિસાઇલ પડે છે અને લોકો ઉપડી જાય છે. હે ને? તો આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ કે અહીંયા આગળ આપણે અત્યારે આપણે જીવિત છે અને અત્યારે ભગવાનની કથાનું અત્યારે શ્રવણ કરી રહ્યા છે. હે ને? તો આ હાથી છે. હાથી શું કરશે? તરત જ મૃત્યુ નામનો હાથી તરત જ આપણે મારી નાખશે. બરોબર ને? હજુ કદાચ હાથ છૂટતા વાર લાગશે, પણ હાથીને ઉખાડતા વાર નહીં લાગે. ગમે ત્યારે મૃત્યુ આવી જાય. બરોબર. પછી અહીંયા આગળ તમે જુઓ કે આ જે બીજું છે. બરોબર. હવે એમ વિચારે કે હાથી ક્યાં આવવાનો છે? તો આ સફેદ અને કાળો ઉંદર એ દિવસ રાત છે. તો દિવસ રાત શું કરે છે? આપણું આયુષ્ય ઓછું કરી રહ્યો છે. બરોબર. તો એક સમય આવશે, આ ઉંદર છે. બરોબર, એ ડાળને કૂચી રહ્યા છે. ડાળ તો એક દિવસ ડાળ પડશે તો ફરી પાછો મૃત્યુ પામશે. બરોબર. પણ શું કર્યા છતાં પણ આ મધ ખાવાની અંદર લાગી રહ્યા છે. અને તમે આજુબાજુની અંદર જોઈ રહ્યા છો, એને મધમાખીઓ પણ કરડી રહી છે. છતાં પણ શું કરે છે? આ મધમાખીઓ શું છે? આદિ દૈવિક, આદિ ભૌતિક અને આદિ આધ્યાત્મિક. મેં તમને કીધું ને, દેવિક એટલે દેવી દેવતાઓ દ્વારા વાવાઝોડું, પવન, બરોબર, સતત આપણને મુશ્કેલી આવે છે. બરોબર. આદિ ભૌતિક તો જીવજંતુઓ દ્વારા, મનુષ્યો દ્વારા આપણને હેરાનગતિ થાય છે. અને આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક તો આપણને મન રિલેટેડ, શરીર રિલેટેડ કેટલા બધા પ્રોબ્લેમ છે. છતાં પણ આપણને શું છે? આપણને આ મધ ખાવાની અંદર બહુ રસ છે. બરોબર. અત્યારે આપણે ભૌતિક જગતની અંદર મજા કરવાની આપણે કોશિશ કરી રહ્યા છે. તો ભગવાન આવે છે કે બેટા, આ તો દુખાલય એમ અશાશ્વતમ છે, ચાલ મારી સાથે આવી જા. બરોબર ને? એટલા માટે ભગવાન અહીંયા આગળ હાથ લાંબો કરે છે. એવી રીતે આ ભગવદ્ ગીતા દ્વારા આપણને ભગવાન સમજાવવામાં આવે છે, બેટા અહીંયા આગળ તો દુખાલયમ અશાશ્વતમ છે, તને દુઃખ જ પ્રાપ્ત થશે. ગમે તેટલી વ્યવસ્થા કરી લઈશ, આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ તને સતત પીડા આપશે. તો મારા ધામમાં આવી જા, મારી સાથે આવી જા. બરોબર. પણ છતાં આપણે શું કરવા? મધ ખાવાની અંદર લાગેલા છે. આ સંસારની અંદર ઘણું બધું આપણે ભોગવ્યું છે. બરોબર ને? હે ને? તો આ શ્લોકની અંદર આપણે જોઈએ, પુરુષ પ્રકૃતિસ્તો હિ ભુક્તે પ્રકૃતિદાન ગુણાન ક્રાણન ગુણ સંગસ્ય સત્સદ યોનિજન. આ પ્રમાણે જે પ્રકૃતિના 3 ગુણોને ભોગવતો પ્રકૃતિમય જીવન જીવે છે, આ તેના ભૌતિક પ્રકૃતિના સાથેના સંગને કારણે થાય છે. એ રીતે વિભિન્ન યોનિમાં ઇષ્ટ અને અનિષ્ટની પ્રાપ્તિ થાય છે. તો આ જીવને શરીર કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો આપણે શું કીધું? આઠમા અધ્યાયની અંદર કીધું કે જે મૃત્યુ સમયે જેવા ભાવનું સ્મરણ કરે છે એવું શરીર પ્રાપ્ત થાય છે. તો આપણી જે ભોગવવાની ઈચ્છા હોય છે, લાસ્ટ સતોગુણ, રજોગુણ, તમોગુણ પ્રમાણે, બરોબર, કે બહુ કીટક તરીકે ખૂબ ખાવાની ઈચ્છા હોય, ગમે તે ખાવાની ઈચ્છા હોય તો સુવરનું શરીર પ્રાપ્ત થઈ જાય. બહુ તરવાની ઈચ્છા હોય તો માછલીનું શરીર પ્રાપ્ત થાય. ઉડવાની ઈચ્છા હોય તો પછી પક્ષીનું શરીર પ્રાપ્ત થાય. કેમ કે આપણા પુણ્યકર્મ ના હોય, પણ છતાં પણ ભગવાન તો ખૂબ દયાળુ છે. જો પુણ્યકર્મ સારા હોય તો આપણે પછી પાયલોટ બનવાની ઈચ્છા તો પાયલોટ બની શકીએ. પણ પુણ્યકર્મો સારા ના હોય તો પછી એમ કહી દીધા, ભગવાન તું હવે પક્ષી બની જા, પશુ પક્ષી બની જા. બરોબર. તો પક્ષી બનીને પછી ઉડી શકે. તો ભગવાન બધી ઈચ્છાઓ પૂરી કરી શકે. પણ શું છે? આ ઈચ્છાઓ આપણી પોતાની હોય છે. એટલે આપણે એકબીજા પર આપણે આરોપ લગાવીએ, કેમ મને આવી સાસુ મળી, કેમ આવો મને પરિવાર મળ્યો. તો આ શું? આપણી ઈચ્છાઓને કારણે, આપણે એવી ઈચ્છાઓ કરેલી, એ પ્રમાણે ભગવાને આપણને એ જગ્યાએ મૂકવામાં આવેલા છે. પણ જ્યારે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય તો આપણે સમજી શકીએ, બરોબર, મારી ઈચ્છાઓને કારણે. કેમ કે બધું જ બિલકુલ ક્લિયરિટી છે. બરોબર. તો ભગવાન આ કેવી રીતે ખબર પડે? તો આગળના શ્લોકની અંદર ભગવાન કહે છે કે શું કહે છે? ઉપદ્રષ્ટા ચ અનુમંતા ભરતા ભોક્તા મહેશ્વર પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહે અસ્મિન પુરુષ પર. છતાં આ દેહમાં એક અનન્ય દિવ્ય ભોક્તા છે કે જે ઈશ્વર છે, સર્વોપરી સ્વામી છે અને સાક્ષી તથા અનુમતિ આપનાર તરીકે હાજર રહે છે. અને તેમને પરમાત્મા કહેવામાં આવે છે. હે ને? તો ભગવાન શું કરે છે? તો આપણે જે ઈચ્છાઓ કરીએ છીએ, બરોબર ને, તો એના માટે અનુમતિ આપે છે. બરોબર. અને આપણે જે કાર્ય કરી રહ્યા છે, બરોબર, તો એનો હિસાબ કિતાબ રાખે છે. હવે વિચાર કરો, કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો છુપાઈને અંદર કાર્ય કરવાની કોશિશ કરે, પોસિબલ નથી. બધું જ એની હાજરી થાય છે. બરોબર ને? એને તો અહીંયા આગળ કેવું છે? આપણે કુદરતના કાયદા, સરકારના કાયદાથી આપણે બચી જઈએ. બરોબર, કે આપણી જોડે પૈસા હોય, આપણી જોડે સારો વકીલ હોય, બરોબર, કે લોકોને સમાધાન કરીને આપણે પતાવી દઈએ. બરોબર. પણ કુદરતના કાયદા, ભગવાનના કાયદામાંથી આપણે ક્યારેય છટકી શકતા નથી. એ આવતા અધ્યાયની અંદર આપણે ખૂબ સરસ રીતે જાણીશું. બરોબર. તો ખૂબ સરસ જોડાયેલા રહેજો. તો ભગવાન શું કરે છે? અનુમતિ આપે છે. અને સાક્ષી તરીકે આપણે બધું આપણા ક્રિયાનું ઓબ્ઝર્વેશન કરતા હોય છે. પછી 24મા શ્લોક, જે મનુષ્ય પ્રકૃતિ જીવ તથા પ્રકૃતિના ગુણની આંતરક્રિયા સંબંધિત આ તત્વજ્ઞાનને સમજી લે છે, તે નિશ્ચિત મુકામ પામે છે. તેની વર્તમાન સ્થિતિ ભલે ગમે તેવી હોય તો એ અહીં તેનો પુનર્જન્મ થશે નહીં. બરોબર. તો આ ખૂબ જ મહત્વનું છે. પ્રકૃતિ એટલે આપણું શરીર, જીવ એટલે આત્મા, અને પ્રાકૃતિના 3 ગુણો એટલે સતોગુણ, રજોગુણ, તમોગુણ. બરોબર. આ કેવી રીતે મેચિંગ થયા? બોડી સાથે શું લેવા દેવા છે? શરીર સાથે શું લેવા દેવા છે? આત્મા સાથે શું લેવા દેવા છે? ભગવાન સાથે આ બધું જાણી લે છે. તો નિશ્ચિત મુકામ પામે છે. નિશ્ચિત મુકામ એટલે ભગવત ધામ પ્રાપ્ત કરે છે, શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે. બરોબર. અને તેની વર્તમાન સ્થિતિ ગમે તેવી હોય,
બરોબર. વર્તમાન સ્થિતિ એટલે ભલે અમીર હોય, ગરીબ હોય, કોઈ પણ જાતિનો હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, કોઈ પણ વ્યવસ્થાની અંદર હોય, બરોબર, છતાં પણ એનો પુનર્જન્મ થશે નહીં. અને નિશ્ચિત મુકામ એટલે કેવું છે, ભગવાન આનંદ સ્વરૂપ છે. આ જન્મની અંદર આ જ શરીરની અંદર જ્યારે સચ્ચિદાનંદની અનુભૂતિ પણ કરી શકે છે. ને તો આ વસ્તુને આપણે સારી રીતે જાણવાની કોશિશ કરીએ. બરોબર. વારંવાર ક્લાસ એટેન્ડ કરશો, આ સમજમાં આવશે. થોડું અઘરું છે. કેટલાક મનુષ્ય પરમાત્માને ધ્યાન દ્વારા પોતાની અંદર જોઈ છે, અન્ય કેટલાક જ્ઞાન પર દ્વારા, અને વળી કેટલાક નિષ્કામ કર્મ દ્વારા છે. તો આ ધ્યાન દ્વારા ભગવત પ્રાપ્તિ, જ્ઞાન દ્વારા ભગવત પ્રાપ્તિ, નિષ્કામ કર્મ દ્વારા ભગવત પ્રાપ્તિ. બરોબર. આગળ 26મા શ્લોકની અંદર ભગવાન ખૂબ સરસ કહે છે, વળી એવા લોકો કે જેઓ આધ્યાત્મિક જ્ઞાનના જાણકાર હોતા નથી, પણ અન્ય લોકો પાસેથી પરમ પુરુષ વિશે શ્રવણ કરી તેમની ઉપાસના કરવા લાગે છે. આ લોકો પણ અધિકારી પુરુષો પાસેથી શ્રવણ કરવાની વૃત્તિ ધરાવતા હોવાને કારણે જન્મ તથા મૃત્યુના માર્ગને પાર કરી જાય છે. હવે તમે વિચારો કે કોઈ આપણે આધ્યાત્મિક જ્ઞાન આપણને કંઈ જ નથી ખબર, કંઈ જ જાણતા નથી, ક્યારે ભગવદ્ ગીતા ભાગવતમ નથી સાંભળ્યું, બરોબર, પણ જ્યારે આપણે કેવું છે, પરમ પુરુષ વિશે એટલે ભગવાન વિશે, બરોબર, જ્યારે સાંભળીને આપણે ઉપાસના એટલે ભગવાનની સેવા કરવા, એટલે ભગવાન વિશે સાંભળવાની કોશિશ કરીએ. ભગવાનને પત્ર પુષ્પ ફલમ તો એમ ભગવાને કીધું ને કે મને જે જળ, પુષ્પ, ફળ જે કંઈ અર્પણ કરે છે હું એનો સ્વીકાર કરું છું. બરોબર. તો શું થાય છે? તો આવી પ્રોસેસ કરવાથી શું થાય છે કે જે એમને શું કર્યું છે, અને આગળ ભગવાન શું કહે છે કે અધિકારી પુરુષો એટલે કેવું છે, જે ગુરુ પરંપરાની અંદર એવા લોકો પાસેથી સાંભળવામાં આવે તો શું થાય છે, બરોબર, કે આવી વૃત્તિ ધરાવે છે તો શું થાય છે કે જન્મ મૃત્યુના માર્ગે પાછા ફરતા નથી. એટલે કેવું છે, આ એમને આવું આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે ભક્તિની અંદર સ્થિર રહી શકે છે. અને એ જ અવસ્થાની અંદર જ્યારે ઉપાસના કરતા, યાદ કરતા જ્યારે ભગવાન શરીર છોડે છે ત્યારે ભગવત ધામ પણ જાય છે. અને એ જ ઉપાસના કરતા જઈને એ જીવતા જીવે, બરોબર, સચ્ચિદાનંદ સ્વરૂપ એ બિલકુલ ગુણોથી પર થઈને, ગુણાતીત થઈને આજે જીવનનો આનંદ પણ લઈ શકે છે. તો જન્મ મૃત્યુના માર્ગને એ લોકો પાછા આવતા નથી, પાર કરી જાય છે. બરોબર. અહીંયા આગળ ખૂબ સરસ દાખલો છે કે આજે કપિલ મુનિ છે, ભગવાન છે, પણ દેવહૂતિ માતા, બરોબર, એ એમના માતાજી છે. છતાં શું છે કે આધ્યાત્મિક જ્ઞાન છે તો કપિલ ભગવાન છે, બિલકુલ નાના છે, છતાં એમને દેવહૂતિ માતા એમને ગુરુ તરીકે એસ્ટાબ્લિશ કરે છે, અને એમની પાસેથી આવું બધું ભગવત જ્ઞાન સાંભળે છે, અને પોતે ભગવત ધામ જાય છે. આ ભાગવતમની ઘટના છે. અને અત્યારે આ આપણે ભૌતિક જગતની અંદર તો આપણે કોઈ વડીલને આપણે કંઈક વાત કરીએ ને એટલે આપણને તરત જ કહે છે, જા તારી કરતા તો હું એ વધારે દિવાળીઓ જોયેલી છે, હે ને, આ તું મને કંઈક બતાવીશ નહીં. પણ આધ્યાત્મિક જગતની અંદર હંમેશા વિનમ્રતા હોય. હંમેશા કેવું છે, આપણા કરતા બી નાના હોય ને, જે જ્ઞાની હોય એને હંમેશા ભક્તો રિસ્પેક્ટ કરતા હોય, બરોબર ને, અને એમને નમસ્કારતા હોય. આ બધું આપણે જોવાનું છે, સમજ છે, બરોબર ને. તો અધિકારી પુરુષો પાસેથી સાંભળવાનું છે, તો આપણને આ ભગવદ્ ગીતાનું આ જ્ઞાન સારી રીતે સમજી શકાય. બરોબર. અને શું કરવાની છે કે આવી રીતે સાંભળીને, બરોબર, નથી મને કંઈ જ્ઞાન, બરોબર, સબરીબાઈ છે, બરોબર, માતંગ ઋષિ એટલા બધા કંઈ વેદોના અભ્યાસી નહોતા, બરોબર, પછી તુકારામ, પેલા ગોરા કુંભાર, બરોબર, પછી આ નરસિંહ મહેતા, બરોબર, કઈ વેદોનો એટલો બધો અભ્યાસ નહોતો, પણ છતાં સામાન્ય ભગવાનના ભક્તો હતા, બરોબર. તો આ બધું જ જ્યારે સાંભળ્યા, પણ ભગવત પ્રાપ્તિ કરી, હે ને, તો ખૂબ જ આ ઇમ્પોર્ટન્ટ છે, બધા જ માટે પોસિબલ છે. આગળ ભગવાન કહે છે, જે મનુષ્ય પરમાત્મા અને સર્વ શરીરમાં આત્માની સાથે રહેલા જાણે છે, અને જે એમ સમજે કે આ નશ્વર રહેલ ન તો આત્મા કે ન તો પરમાત્મા ક્યારેય નષ્ટ થાય છે, તે જ વાસ્તવમાં સત્યની અંદર જુએ છે, બરોબર, કે આત્મા પરમાત્માનો ક્યારેય નાશ થતો નથી. જેવું શરીર નાશ થાય છે તો બીજું શરીર પ્રાપ્ત થઈ જાય છે, અને જો ભગવત ધામ જાય છે તો એમને જે દિવ્ય શરીર પ્રાપ્ત થાય છે, બરોબર, સચ્ચિદાનંદ સ્વરૂપ શરીર પ્રાપ્ત થાય છે. તો આત્મા અને પરમાત્માનો ક્યારેય નષ્ટ થતો નથી, એ વાસ્તવમાં સત્યને જુએ છે, બરોબર. તો આ સારી રીતે આપણે જાણવાનું છે. અને આ જે શરીર છે, નશ્વર શરીર, એટલે આ શું છે, ક્યારે ને ક્યારે શરીરનો નાશ થાય છે. આગળ કે છે ભગવાન શું કે, જે મનુષ્ય એમ જ જોઈ શકે છે સર્વ પ્રકૃતિઓ દેહ દ્વારા કરવામાં આવે છે, દેહનું સર્જન ભૌતિક પ્રકૃતિ દ્વારા થઈ, અને તેમજ એમ પણ જુએ છે કે આત્મા કશું કરતો નથી, એ જ ખરેખર સત્યને જુએ છે, હે ને. તો આજે શરીર શાના માટે આપણે ઈચ્છા કરેલી એટલા માટે ભૌતિક શરીર આપણને આપવામાં આવ્યું છે, બરોબર, પણ આત્મા તો ભગવાનનો દાસ છે, એનો સ્વભાવ અધ્યાત્મ છે, બરોબર, ભગવાન સાથે જોડાવાનો, આનંદની અનુભૂતિ કરવાની છે, પણ એના કારણે આ અહીં આગળ આવે છે અને સુખ દુઃખની અનુભૂતિ કરે છે, બરોબર. તો આત્મા તો કશું કરતો નથી, બરોબર, જે પ્રકૃતિને કારણે, એના સંસર્ગને કારણે આ બધું થાય છે, તો એ સત્યને જુએ છે, બરોબર. આ કેવી રીતે સમજી શકાય? દાખલા તરીકે આપણે પેલું સિરિયલો જોતા હોય ને, પેલી માતાજી બધી સાસુઓની બધી સિરિયલ જોતા હોય, ત્યારે શું થાય કે આપણે તો કંઈ લેવા દેવાના હોય, બરોબર, કે પેલી બધી સાસુઓની સિરિયલની અંદર આવે કે વહુને બહુ હેરાન કરે છે, સાસુને બહુ હેરાન કરે છે, પતિ મરી ગયો છે, બરોબર. પણ ઘણીવાર કેવું છે, જે માતાજી જોતા હોય તો એમને આંખની અંદર પણ આંસુ આવી જાય. હવે એ લોકો તો એક્ટિંગ કરતા હોય, બરોબર, અને એ લોકો શું કરતા હોય, આ નહીં, એની અંદર આપણું ઇન્વેસ્ટમેન્ટ હોય, બરોબર, આપણી અંદર એનો રોલ નથી, પણ છતાં શું કરીએ છીએ, આપણે રડીએ છીએ, બરોબર, પિક્ચર જોઈને આપણે રડીએ છીએ. તો એવી રીતે કેવું છે
કે આપણે દુઃખી થઈએ છીએ, બરોબર, કે આપણે તો કઈ એની સાથે લેવા દેવા નથી, એ પિક્ચર સાથે નથી, આપણને પૈસા મળવાના, ઉલટું આપણું લાઇટ બિલ વધવાનું છે જોવાને કારણે, છતાં પણ આપણે રડી રહ્યા છે. તો આપણે જે દુઃખ અનુભવી રહ્યા છે, બરોબર ને, એ જ આ વસ્તુ સમજાવે છે કે આપણે આ શરીર સાથે કઈ લેવા દેવા નથી, બરોબર. પણ આ ભૌતિક શરીર ભૌતિક પ્રકૃતિનું બનેલું છે અને એ ગુણોની અંદર પ્રભાવિત થાય છે, બરોબર. અને આત્મા એ ભગવાનનો દાસ છે, સેવક છે, બરોબર. તો આ સત્યને જુએ છે, બરોબર. તો આગળ ભગવાન કહે છે કે હે ભારત, જેવી રીતે એકલો સૂર્ય આ સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે, તેવી રીતે શરીરમાં રહેલો એક આત્મા સમગ્ર શરીરને ચેતનાથી પ્રકાશિત કરે છે. આપણને કેવી રીતે ખબર પડે કે શરીરની અંદર ચેતના છે? ચેતનાની અનુભૂતિ થાય છે તો જ આત્મા છે. મૃત શરીર ક્યારે રિએક્ટ કરતું નથી, બરોબર. જ્યારે આત્મા નીકળી જાય છે, બરોબર, તો શરીરને ડેડ થઈ જાય છે અને એને પાડી નાખવામાં આવે છે. તો એવી રીતે કેવું છે, આત્મા દ્વારા આપણને ખબર પડે કે એની અંદર ચેતના છે. આગળ કહે છે, જે મનુષ્ય જ્ઞાનના નેત્રે શરીર તથા શરીરના જ્ઞાતાની વચ્ચેના ભેદને જુએ છે, ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની પ્રક્રિયાને જાણે છે, તે પરમ ધ્યેયની પ્રાપ્તિ કરે છે. હે ને? તો આ જ્ઞાનના નેત્રોથી આપણે જ્ઞાનથી આ જ્ઞાન દ્રષ્ટિ કેળવવી પડશે, બરોબર. કેમ કે આપણી તો આ આંખો તો ભૌતિક છે. ભૌતિક આંખોથી આપણે ભગવાનના દર્શન ના કરી શકીએ. પણ તે દિવસ નહોતા કહેતા, પેલા રાજેન્દ્ર પટેલ પ્રભુજી કહેતા હતા, મને આવી અનુભૂતિ થઈ, બરોબર, અચાનક એક્સિડન્ટ થઈ ગયું અને એટલો બધો ખતરો આવી ગયો, છતાં પણ અમને કંઈ પણ ના થયું, બરોબર. તો આ જ્ઞાનને નેત્રોથી આપણને ખબર પડશે ધીમે ધીમે ભગવાન કેવી રીતે આપણને મદદ કરી રહ્યા છે, ભગવાન આપણને કેવી રીતે ગાઈડ કરી રહ્યા છે, એ ધીમે ધીમે. પણ આ જ્ઞાન ક્યારે પ્રાપ્ત થશે? આપણે જ્યારે સતોગુણ રજોગુણને સારી રીતે સમજી શકીએ અને સતોગુણની અંદર સ્ટેબલ થઈશું, આ જ્ઞાનને સમજી શકીશું, બરોબર. તો ભૌતિક પ્રકૃતિના ગુણોમાંથી મુક્ત થવાની પ્રક્રિયા તો અહીં આપણે જોઈશું કે ભૌતિક આ સતોગુણ રજોગુણ તમોગુણથી આપણે ગુણાતીત અવસ્થાની અંદર કેવી રીતે પહોંચી શકીએ, એ આપણે કાલના અધ્યાયની અંદર જોઈશું, બરોબર. તો આ જ્યારે આપણે વસ્તુ જાણી લઈએ તો શું થાય, પરમ ધ્યેયની આપણને પ્રાપ્તિ થાય છે, ભગવત પ્રાપ્તિ થાય છે. આ જ શરીરની અંદર, આ જ જીવની અંદર, બરોબર, પરમ અનુભૂતિ થાય છે, આનંદની અનુભૂતિ થાય છે, બરોબર ને. તો અત્યારે આપણે જોઈએ છે, બરોબર, કે અત્યારે આપણા જે જયપ્રતાકા સ્વામી મહારાજ, બરોબર ને, અત્યારે હમણાં પ્રેમાનંદજી મહારાજ, વિચાર કરો તમે, કેવી અવસ્થા છે એ લોકોની, બરોબર. શરીરથી આપણને કેવું લાગે છે, પણ છતાં એન્જોયની અંદર, આનંદની અંદર હોય છે. આ બધું પ્રેક્ટિકલી છે. અને આપણે ઇસ્કોનની અંદર તો એટલા બધા ભક્તો છે ને કે બિલકુલ પ્રેક્ટિકલી કરી બતાવે છે, બરોબર ને. અને બિલકુલ એમ ધીરજ જાળવી શકે, સ્વસ્થતા જાળવી શકે છે, બધું જ. એવું નથી, બરોબર, કે શરીરને કંઈ મીન્સ કંઈક મૃત્યુ થઈ ગયું તો ભક્ત ના રડે. ભક્ત પોતે બધું જ રિએક્શન હોય, બરોબર ને, રડતા હોય, બધું જ કરતા હોય, પણ એની કેવી, એની સ્વસ્થતા પણ તરત જ એ પ્રાપ્ત કરી લે ભગવાનની કૃપાથી. મારે નોર્મલ અવસ્થાની અંદર કંઈક ગમે તે થઈ ગયું, કંઈક નુકસાન થઈ ગયું એટલે લોકો મરવા દોડતા હોય છે, આત્મહત્યા કરવા દોડતા હોય છે. પણ ભગવાનના ભક્તો તો કેવું છે, એ લાગણી ચોક્કસ હોય, બરોબર, પણ એ સમજી શકે છે, બરોબર, કે આ બધું સત્ય છે, મૃત્યુ સત્ય છે, બરોબર, કે ગમે ત્યાં નુકસાન પણ થઈ શકે છે, બધું સ્વીકારતા હોય છે, બરોબર. તો આ પરમ ધ્યેયની પ્રાપ્તિ કરે છે, બરોબર. તો કળિયુગની અંદર કોણ પરમ ધ્યેયની પ્રાપ્ત કરી શકાય, બરોબર ને. તો આપણે ચૈતન્ય મહાપ્રભુજી આયા, બરોબર ને. ચૈતન્ય મહાપ્રભુજી આપણને આયા, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આપણને કીધું કે ચેન્ટ અને હરે કૃષ્ણ કરો, બરોબર, અને ખુશ થાઓ. અને પ્રભુપાદ પણ એ જ કીધું કે ચેન્ટ એન્ડ બી હેપી, બરોબર. તો આપણે ખુશ થવું હોય, બરોબર, આ જન્મની અંદર, આ જીવની અંદર, આ શરીરની અંદર ખુશ થવું છે, બરોબર. અને શરીર છૂટ્યા પછી પણ ખુશ થવું છે, આનંદમાં રહેવું છે. તો આપણે મીન્સ હરિકૃષ્ણ મહામંત્રનું શ્રવણ કીર્તન સ્મરણ કરવું જોઈએ, બરોબર, અને ભગવાનની સેવા કરવી જોઈએ. તો ખૂબ સરસ, આજે આપણે ઘણું બધું મોસ્ટ ઓફ જવાબ આપણને આપી દીધા, ભગવાન વિશે આપી દીધા, પણ પ્રકૃતિ વિશે, પ્રકૃતિના 3 ગુણો, સતોગુણ રજોગુણ તમોગુણ વિશે આવતીકાલે આપણે ડિટેલમાં જાણવાની કોશિશ કરશું, બરોબર. તો આ સાથે આ અધ્યાય પૂરો થાય છે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી પ્રભુજી બધાનો. હરે કૃષ્ણ.